સહકારી વિભાગ ગાંધીનગર સાથે જ રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય આદરણીય શ્રી મિતેશ પંડ્યા સર, આજના આ સમારોહમાં ઉપસ્થિત માનનીય વક્તાશ્રીઓ, અત્યારે મંચ ઉપર આપણી વચ્ચે માનનીય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ, આદરણીય ધારાસભ્ય શ્રી, આપ પણ આપનું સ્થાન શોભાયમાન કરી રહ્યા છો. શ્રી મોનિકા ઠાકોર, આસિસ્ટન્ટ મેનેજર ક્વોલિટી અસ્યોરન્સ, કૃષિ ઉત્પાદન બજાર સમિતિ. મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ શ્રી હર્ષ ઠક્કર, સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર સુમુલ ડેરી, અને સાથે જ આયુષી નાયક, બિઝનેસ મેનેજર NCEL. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે, અલ્પાનામ અપી વસ્તુનામ સંહતિઃ કાર્ય સાધિકા. એટલે કે નાની નાની વસ્તુઓને થોડા થોડા સંસાધનો જોડી દેવામાં આવે તો બહુ મોટા કાર્ય સાકારિત થઈ શકે છે. સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકારિત કરતું સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર સમાજનો આધાર છે. સહકારી ક્ષેત્ર ફક્ત એક વ્યવસ્થા નથી, પરંતુ એક ભાવના છે, એક જુસ્સો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલ સહકારી ક્ષેત્રનું આ સત્ર સહકારની ભાવના સાથે ખભો ખભો મિલાવી વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે દીવાદાંડીરૂપ બનશે એવી અભ્યર્થના સાથે ઉપસ્થિત આપ સૌનું ફરી અભિવાદન કરીએ છીએ. આપ સૌના શબ્દો વડે સ્વાગત કરવા માટે સાદર વિનંતી કરીએ છીએ શ્રી અરુણકુમાર સોલંકી સાહેબ આપશ્રીને. માનનીય શ્રી અરુણકુમાર સોલંકી સર, અધિક મુખ્ય સચિવ શ્રી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ ગાંધીનગર. સુરત ખાતે આજે વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ 2026ના ભાગરૂપે આજે બીજા દિવસે સહકાર, મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના આજના આ સેમિનાર, જેનું ટાઇટલ આપણે રાખ્યું છે વેલ્યુ એડિશન એન્ડ ગ્રીન એનર્જી થ્રુ કોઓપરેશન ઇન ગુજરાત, એક્સપોર્ટ સ્કોપ્સ, એના આ પ્રસંગે મારી સાથે ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ, ઉપસ્થિત વક્તાઓ શ્રીમતી મોના ઠાકોર, આસિસ્ટન્ટ મેનેજર ક્વોલિટી એસ્યોરન્સ EPMC સુરત, સાથે ઉપસ્થિત મિસ્ટર હર્ષ ઠક્કર, સુમુલ ડેરી તરફથી હાજર છે આજે, મિસિસ આયુષી નાયક, બિઝનેસ મેનેજર NCEL, અને આપણે જેમને આતુરતાથી સાંભળવાના છે અને હમણાં આપણી વચ્ચે થોડા સમયમાં ઉપસ્થિત થશે તેવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, આ સાથે રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી શ્રી મિતેશભાઈ પંડ્યાજી, સહકાર વિભાગના તમામ અધિકારીઓ, આગેવાનો, આ સાથે આ સમારોહમાં ઉપસ્થિત તેવા સહકારી સંઘ સાથે સંકળાયેલા દૂધ સંઘો સાથેના પ્રતિનિધિઓ, APMCના પ્રતિનિધિઓ, નિકાસલક્ષી મંડળીઓ અને ખાદ્ય પ્રક્રિયાની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, આજના પ્રસંગે આપ સૌને સ્વાગત કરતા હું અધિક મુખ્ય સચિવ શ્રી સહકાર તરીકે એક હર્ષની લાગણી અનુભવું છું. આપણો સહકાર વિભાગ એક રીતે ખૂબ જ વાઇબ્રન્ટ સેક્ટર છે. રાજ્ય સરકાર, ખાનગી સંસ્થાઓ અને વચ્ચેના એક મોડલમાં કેવી રીતે આપણો આ વિકાસ માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આની પહેલાંનો એક અમારો મત્સ્યોદ્યોગનો સેમિનાર હતો. સાહેબે એમાં બહુ જ ઊંડાણપૂર્વક આખા સેક્ટરને આવરી લઈને ઉપસ્થિત તમામ સભાસદો જે લોકો હાજર છે બધાને હાજરી લઈને બહુ જ રાજ્ય સરકારનો એક અભિગમ બહુ સ્પષ્ટ કર્યો હતો. માનનીય મંત્રી શ્રી વાઘાણી સાહેબનું હું સ્વાગત કરું છું.
આજનો સેમિનારમાં જે મુખ્ય મુદ્દાઓ લીધા છે વેલ્યુ એડિશન, ગ્રીન એનર્જી અને એક્સપોર્ટ સ્કોપ્સ, એના વિગતવાર ચર્ચા કરવા માટે આપણે એપીએમસી સુરત, સુમુલના પ્રતિનિધિ અને એનસીએલના પ્રતિનિધિને આપણે સાંભળવાના છે. પરંતુ આજનો સેમિનારના આપણા વિષય બહુ સુસંગત રાખ્યા છે કે કૃષિ પેદાશોમાંથી માત્ર આવક નથી થતી, પણ કૃષિ પેદાશોમાં તમે વેલ્યુ એડિશન કરો, ઉત્પાદનને બજાર માટે તૈયાર કરો અને પછી ઉચ્ચ મૂલ્ય ઉત્પાદનમાં રૂપાંતર કરો, તેને ખેડૂતને સહકારી સભ્યો માટે આવક વધી શકે. ગઈકાલે અમારે એન્યુગ્રલ સેશન હતું. માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપભાઈ પુરી સાહેબ આજે રહ્યા હતા. તેમણે કહ્યું કે આખો ભારત દેશમાં આપણે ક્રૂડની આયાત કરીએ છીએ, પણ ક્રૂડની આયાત કરીએ છીએ, તમે આયાતના આંકડા મોટા લાગે છે કે આપણે આત્મનિર્ભર નથી અને વિદેશથી ક્રૂડ કરીએ છીએ. પણ ક્રૂડ લાયા પછી આપણે શું કરીએ છીએ? ક્રૂડ લાયા પછી આપણે એને દરેક સ્ટેજે એનું વેલ્યુ એડિશન કરીએ છીએ, દરેક સ્ટેજે એની મૂલ્ય વધેરતા વધારીએ છીએ અને પછી આપણે એના માર્કઅપ કરી અને આપણે ઊંચી કોસ્ટ પર યુરોપથી માંડીને દુનિયાના તમામ દેશોમાં આપણી ક્રૂડ પેદાશો કરીએ છીએ. એટલે માત્ર આયાત કરવાથી આપણે પેલા નથી, પણ એમાં વેલ્યુ એડિશન કરવાથી શું થાય છે એ વસ્તુ આપણે સાબિત કરી હતી. આજે એમણે વાત કરી હતી કે એલપીજીમાં આપણે 60% ઉત્પાદન આપણા દેશમાં જ કરીએ છીએ. એ જ રીતે આ જ વસ્તુનો વિચારને આગળ વધારીએ તો આપણી ખેત પેદાશો જે આપણને મૂલ્યવર્ધિત કરવા માટે સ્કોપ આપે છે, એને જો તમારે મૂલ્યવર્ધિત વધારવી અને બજાર માટે તૈયાર કરવી હોય, લોકોની આવક વધારવી હશે અને ગુણવત્તાપૂર્વક કૃષિ ઉત્પાદનો વધારવા હશે, તો આપણે સહકાર વિભાગની તરફથી આ તમામ સંસ્થાઓ, તમામ દૂધ સંઘો, તમામ એપીએમસી સંસ્થાઓ અને તમામ નિર્દેશ મંડળીઓ અને બધી જ એ વિકાસમાં દિશામાં કામ કરશે તો આ વખતે આપણે વધારે સારું કામ કરી શકીશું. રાજ્ય સરકારે નાણાકીય સહકારી દર વર્ષમાં સહકારી સંસ્થાઓને આપણે ઘણી બધી યોજનાઓ ચાલુ કરી છે. માન્ય મંત્રી શ્રી વાઘાણી સાહેબ આપણને ડિટેલ રાજ્ય સરકારના તમામ પ્રયાસો અને એનું વિગતો આપશે. પરંતુ એમાં સોલાર પેનલથી માંડી, ગોડાઉન બનાવવાથી માંડી અને તમામ બાબતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા સહકાર ક્ષેત્રમાં સ્ટ્રોંગ થાય એ માટે સતત પ્રયત્ન કરીએ છીએ. પેક્સ માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય ગૃહમંત્રી શ્રી અને આપણા સહકાર મંત્રી શ્રી, એમનું એક જ આશય છે કે આપણી રાજ્ય કક્ષાની જે નાનામાં નાનું એક ધિરાણ મંડળીઓ કહે છે, જેને પેક્સ કહીએ છીએ, એને વધારે આપણે કેવી રીતે સુદૃઢ બનાવી શકાય, એની કેવી રીતે આપણે મજબૂતી વધારી શકાય, એના સભાસદો અને એક આખી ડેમોક્રેટિક પદ્ધતિમાં કેવી રીતે વિકાસ કરી શકે, એમાં જુદી માત્ર ધિરાણ મંડળી નહીં, એ જનસેવા કેન્દ્ર પણ ચાલુ કરી શકે, પશુપાલનની દવા આપતું કેન્દ્ર પણ તરીકે કામ કરી શકે, જન ઔષધિ કેન્દ્ર તરીકે કામ કરી શકે, તમામ ક્ષેત્રમાં એ આપણને કામ કરી શકે એવી આપણે પેક્સને મજબૂત કરવાનું છે. એટલે આજની આ સેમિનારમાં આપણે વધારે ટાઈમ નહીં લઉં, આપણે બધા મહાનુભાવોને સાંભળવાના છે, પણ સહકારી પ્રતિનિધિઓ એટલા માટે સાંભળ્યા છે કે તમે તમારી સહકારી સંસ્થામાં એક વેલ્યુ એડિશન માટેનું એક મોડલ ઊભું કરો અને એ બધું વિકાસ કરશો તો ખેડૂતોની આવક વધશે. માન્ય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે આપણે ખેડૂતોની આવક ડબલ કરવી છે, તો એ રીતે વેલ્યુ વર્ધનથી જ આપણે કરી શકીશું. અને આજનો સેમિનાર આપણે વિચાર વિમર્શ માટે માન્ય મંત્રીશ્રીના સાહેબના માર્ગદર્શન અને એ બધા માટે આપણે લાંબો સમય યાદ કરી શકીએ એવી રીતે આપણે આજે કાર્યવાહી કરીશું. એટલે અને આપ સૌને ફરીથી હું આમંત્રિત કર્યા, તમે આવ્યા છો એટલે બધે આપ સૌનો આભાર માનું છું અને આપણે આ સેમિનારને વધુ હેતુલક્ષી બનાવવા માટે પ્રયત્ન કરીશું. અને આપના સૂચનો સેમિનાર પછી પણ કોઈ હશે તો પણ માન્ય મંત્રી સાહેબને અને અમને મોકલી આપશો તો અમે મુજબ કાર્યવાહી કરીશું. આભાર. જય હિન્દ. માનનીય શ્રી અરુણકુમાર સોલંકી સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આયોજનનો ચિતાર આપવા માટે અને સૌને શબ્દોથી વધાવવા માટે અનેક ધન્યવાદ. અને હવે આમંત્રિત કરીએ છીએ શ્રીમતી મોનિકા ઠાકોર આપશને, આસિસ્ટન્ટ મેનેજર ક્વોલિટી અસ્યોરન્સ, કૃષિ ઉત્પાદન બજાર સમિતિ સુરત, વેલ્યુ હાર્વેસ્ટ નેટવર્ક ફ્રોમ ફાર્મ પ્રોડ્યુસ ટુ ગ્લોબલ વેલ્યુ ક્રિએશન. Good afternoon, everyone. Myself, Monica Thakur. My session is from farm produce to global value creation. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત. ઇન્ટ્રોડક્શન. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરતની સ્થાપના 1951માં કૃષિ ઉત્પાદનોના વેચાણને સરળ બનાવવા તેમજ ખેડૂતોને શોષણ મુક્ત બજાર વ્યવસ્થા મળી રહે એ માટે કરવામાં આવી હતી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટર્સ અને સેક્રેટરીનો સમાવેશ થાય છે. વર્તમાન ચેરમેન શ્રી સંદીપભાઈ દેસાઈ છે. એપીએમસી સુરતે ગુજરાતમાં હાફૂસ અને કેસર કેરી, ચીકુ, જામફળ, પપૈયા, સીતાફળ અને તમામ પ્રકારની શાકભાજી તેમજ ફળો માટેનું સૌથી મોટું માર્કેટ છે. એપીએમસી સુરત એ વેપારનું એક મુખ્ય કેન્દ્ર છે. એમણે સ્થાનિક તેમજ વૈશ્વિક બજાર માટે સૌથી આધુનિક ફૂડ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના 2017માં કરી છે. આ યુનિટનો મુખ્ય ઉદ્દેશ
ખેડૂતોને મદદરૂપ થઈ એમની ખેત પેદાશોને પૂરતો ભાવ મળી રહે અને એનો બગાડ ન થાય એ હેતુથી કરવામાં આવેલ છે. ફૂડ પ્રોસેસિંગ યુનિટની વાત કરીએ તો એપીએમસી સુરત પાસે દરરોજ 60 મેટ્રિક ટન પલ્પ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતો ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં ઉત્પાદન થતી વિવિધ પ્રોડક્ટ્સ જેમ કે કેરી, જમરૂકનો પલ્પ, ટમેટો પ્યુરી, પેસ્ટ, અથાણા, જ્યુસ, જામ વગેરે વસ્તુઓ જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અમારા પ્લાન્ટમાં તૈયાર થતી દરેક પ્રોડક્ટ એપીએમસી અમૃતમ બ્રાન્ડ નેમથી સેલ કરવામાં આવે છે. અમારી પ્રોડક્ટ્સની વાત કરીએ તો જે મેંગો પલ્પ, એપીએમસી સુરતમાં પલ્પ બનાવવા માટે 2 પ્રકારની કેરી ખરીદી છે, કેસર, હાફૂસ, જેમાં કેસર કેરી વલસાડ, નવસારી, ધરમપુર વગેરેમાંથી ખરીદી કરવામાં આવે છે તથા હાફૂસ કેરી રત્નાગીરીથી ખરીદી કરીએ છીએ. અમારા કેરીના પલ્પની નિકાસ જર્મની, યુકે, રશિયા, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ વગેરે કન્ટ્રીમાં કરવામાં આવે છે. એપીએમસી માર્કેટ યાર્ડમાં આવતી કેરીઓ ગ્રેડિંગ થયા બાદ એ ગ્રેડની કેરીઓ એક્સપોર્ટ માટે જાય છે તેમજ લોકલ માર્કેટમાં સેલિંગ માટે જાય છે અને બાકી રહેલ કેરીઓના પૂરતો ભાવ ખેડૂતોને મળી રહે તે માટે તેને એપીએમસી દ્વારા ખરીદીને ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં વાપરવામાં આવે છે. એપીએમસી દ્વારા તૈયાર થતી કેરીની આવક વધે અને ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહેતા એ સમયે એપીએમસી પોતે ખરીદીને તેનો ઉપયોગ ફૂડ પ્રોસેસિંગ યુનિટના બનતા અથાણા માટે સ્ટોર કરવામાં વપરાય છે. અમારી પ્રોડક્ટ્સની વાત કરીએ તો ટોમેટો કેચઅપ અને ટોમેટો પ્યુરી. એપીએમસી સુરત પાસે ટોમેટો પ્યુરી અને ટોમેટો પેસ્ટ બનાવવા માટે વેક્યુમ ઇવાપરેટર છે જે અમને સમગ્ર ગુજરાતમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે અને એની ક્ષમતા પ્રતિ કલાક 5 ટનની છે. એપીએમસી માર્કેટમાં જ્યારે ટામેટાની આવક વધારે હોય અને ભાવ ઓછા હોય ત્યારે ખાસ ખેડૂતોને ભાવ મળી રહે એ માટે ટામેટાની ખરીદી કરી અને એમાંથી ટોમેટો પેસ્ટ પ્યુરી બનાવી એનું મૂલ્યવર્ધન કરી એપીએમસી સુરત ખેડૂતોને મદદરૂપ થાય છે. ટમેટો પ્યુરીનો ઉપયોગ એપીએમસી સુરતમાં ટમેટો કેચઅપ બનાવવા માટે વપરાય છે તથા અન્ય ફૂડ કંપનીઓને ચટણી બનાવવા માટે તથા કેચઅપ બનાવવા માટે એઝ અ રો મટીરિયલ વેચવામાં આવે છે. અન્ય પ્રોડક્ટ્સ જેમ કે ચીલી સોસ, જે સમયે માર્કેટમાં મરચાંની આવક વધારે હોય અને ભાવ ઓછો હોય અને ખાસ ખેડૂતોને ભાવ મળી રહે એ માટે મરચાંની ખરીદી કરી એની પ્યુરી બનાવી વર્ષ માટે સ્ટોર કરવામાં આવે છે. ત્યારબાદ એ પ્યુરીનો ઉપયોગ કરીને ચાઇનીઝ સોસીસ બનાવવામાં આવે છે અને એ સોસીસનું વેચાણ હોટલોમાં તથા ચાઇનીઝ ફૂડની રેસ્ટોરન્ટમાં કરવામાં આવે છે. અથાણા જોઈએ તો એપીએમસી સુરતમાં વિવિધ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે જેમ કે કેરીનું અથાણું, મરચાંનું અથાણું, લીંબુનું અથાણું. અથાણા માટે વપરાતી મોટાભાગની કેરી વલસાડ, નવસારીથી ખરીદી કરવામાં આવે છે તથા લીંબુ કર્ણાટકથી ખરીદવામાં આવે છે. એપીએમસી સુરતના પ્રોસેસિંગ યુનિટમાં વિવિધ પ્રકારના જ્યુસો બનાવવામાં આવે છે જેમ કે મેંગો, ગ્વાવા, લીચી. મેંગો જ્યુસ બનાવવા માટે સ્ટોર કરેલો મેંગો પલ્પનો ઉપયોગ કરવામાં આવે છે અને ગ્વાવા જ્યુસ માટે જાન્યુઆરી મહિના દરમિયાન જમરૂક ખેડૂતો પાસેથી ખરીદી એનું પલ્પ બનાવી સ્ટોર કરવામાં આવે છે. બનાવેલ પલ્પને એપીએમસી સુરત દ્વારા આખા વર્ષમાં જ્યુસ બનાવી તેનું વેચાણ લગ્ન પ્રસંગે, પાર્ટી ફંક્શનમાં સેલિંગ કરવામાં આવે છે તથા અન્ય પ્રોડક્ટ જેમ કે રેડી ટુ ઇટ, રેડી ટુ કુક પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે. એપીએમસી સુરત દ્વારા સિઝનલ રેડી ટુ ઇટ અને રેડી ટુ કુક પ્રોડક્ટ બનાવવા છે. એ પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગી વેજીટેબલ્સ માર્કેટ યાર્ડમાંથી ખરીદી કરવામાં આવે છે. બાયોગેસ પ્લાન્ટની વાત કરીએ તો એપીએમસી સુરતમાં 2017માં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરેલ છે. માર્કેટ તથા પ્લાન્ટમાંથી નીકળતા તમામ કચરાને બાયોગેસ પ્લાન્ટમાં ભેગો કરી તેમાંથી ઓર્ગેનિક પ્રવાહી ખાતર બનાવવામાં આવે છે અને એ ખાતર ખેડૂતોને વેચાણ કરવામાં આવે છે. બાય પ્રોડક્ટ તરીકે નીકળતા બાયોગેસને ગુજરાત ગેસ કંપનીને આગળ વેચાણ કરવા માટે આપવામાં આવે છે. હાલ પ્લાન્ટની કેપેસિટી 50 મેટ્રિક ટન પર ડેની છે. હાલ આ પ્લાન્ટ 30 થી 35 મેટ્રિક ટન પર ડેની વેસ્ટ ઇનપુટ કેપેસિટી પર ચાલે છે. ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને મૂલ્યવર્ધી. સુરત એપીએમસીની આવક વધારવામાં સૌથી મોટું યોગદાન તેના ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટનું છે. આ પ્લાન્ટમાં દ્વારા તેઓ નીચે મુજબની આવક મેળવે છે જે અન્ય એપીએમસીમાં સામાન્ય રીતે જોવા મળતી નથી. નવી આવકનો સ્ત્રોત જોઈએ તો એપીએમસી માત્ર કાચા માલના વેચાણ પર ફી પર નિર્ભર રહેતી નથી
પરંતુ તૈયાર ઉત્પાદનોના વેચાણમાંથી પણ મોટી આવક મેળવે છે. સુરત એપીએમસી ખાસ કરીને મેંગો પલ્પનું ઉત્પાદન કરીને અમેરિકા, કેનેડા, લંડન, જર્મની વગેરે વિદેશી બજારોમાં નિકાસ કરે છે. આ નિકાસથી તેને મોટું વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. મોટા બ્રાન્ડ સાથે જોડાણ જોઈએ તો તેઓ અમૂલ, સુમૂલ, મધર ડેરી જેવી મોટી ડેરીઓ અને ફૂડ કંપનીઓને હાફૂસ મેંગો પલ્પ સપ્લાય કરે છે, જેનો ઉપયોગ આઈસ્ક્રીમ, લસ્સી બનાવવામાં થાય છે. ખેડૂતોને થતા ફાયદા જોઈએ તો ખેત પેદાશ બગડી જવાના કારણે થતું નુકસાન ઘટે છે. જે ફળો અને શાકભાજીની ગુણવત્તા બજારમાં વેચવા માટે ઓછી હોય તેનો ઉપયોગ ફૂડ પ્રોસેસિંગમાં થઈ શકે છે. ખેડૂતોને તેમના ઉત્પાદનોનો વધુ સારો ભાવ મળી શકે છે, કારણ કે તેમનો માલનો સીધો ઉપયોગ પ્રોસેસિંગ માટેનું એક માળખું મળે છે. કાચા માલને પ્રોસેસ કરીને પલ્પ, અથાણું, જામ, જ્યુસ વગેરે મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવામાં આવે છે, જેનાથી તેની બજાર કિંમત વધે છે. સમિતિ અને પર્યાવરણને થતા ફાયદા જોઈએ તો એપીએમસી માર્કેટમાં દરરોજ ઉત્પન્ન થતા ફળ અને શાકભાજીના કચરાનો યોગ્ય નિકાલ થાય છે, જેના પર પહેલાં મોટો ખર્ચ થતો હતો. આ કચરાનો ઉપયોગ બાયો એનર્જી અને ઓર્ગેનિક ખાતર બનાવવા માટે થાય છે, જે સમિતિ માટે એક આવકનું સાધન બને છે. કચરાના નિકાલની સમસ્યા હળવી થવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે. આર્થિક વિકાસ અને રોજગારી જોઈએ તો નવા પ્લાન્ટ શરૂ થવાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થાય છે. ગ્રાહકોને થતા ફાયદા. એપીએમસી દ્વારા પ્રોસેસ થયેલા ઉત્પાદનોને ગ્રાહકોને વધારે ગુણવત્તાવાળા અને છૂટક બજાર કરતાં સસ્તા દરે મળી રહે છે. વર્ષભર એમની ઉપલબ્ધતા મળી રહે છે. પ્રોસેસિંગથી મોસમી ફળો અને શાકભાજીના પલ્પ તથા અન્ય પ્રોડક્ટને વર્ષભર ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવી શકાય છે. ટૂંકમાં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટે સુરત એપીએમસીને માત્ર ખેત ઉત્પાદનોના બજાર પૂરતું સીમિત ન રાખતા તેને કચરામાંથી આવક પેદા કરતું અને ખેડૂતોને સારો ભાવ અપાવતું અને મૂલ્યવર્ધન કરતું એક આધુનિક કેન્દ્ર બનાવવામાં મદદ કરી છે. રોજગારી સર્જન કહીએ તો પ્રોસેસિંગ, પેકેજિંગ, ગુણવત્તા ચકાસણી સંચાલન માટે સ્થાનિક સ્તરે રોજગારીની તક વધે છે. કોઈ ટેકનિકલ હેન્ડો વર્કર, પેકેજિંગ મજૂરો માટે કામ મળે. આકર્ષક બજાર કરીએ તો એપીએમસી પ્રોસેસિંગ યુનિટમાં પ્રોસેસ કરાયેલા ઉત્પાદનોને અન્ય બજારોમાં સરળતાથી વેચી શકાય છે અથવા એક્સપોર્ટ કરી શકાય છે. પ્રોસેસિંગ યુનિટ હોવાથી સ્ટાન્ડર્ડ ગુણવત્તાવાળી પ્રોડક્ટ તરીકે માર્કેટની એક વિશ્વસનીયતા વધે છે, જે વેપાર વૃદ્ધિ અને બ્રાન્ડિંગ માટે મદદરૂપ બને છે. પર્યાવરણને થતા લાભો જોઈએ તો વધારાના ફળો અને શાકભાજી કચરાને રિસાયકલ કરી તેનો ઉર્જાનો સ્ત્રોત જેમ કે બાયોગેસ જૈવિક ખાતર તરીકે પરિવર્તિત કરાય છે. તેનાથી એપીએમસી સુરતને વેસ્ટ ઉત્પાદનની કમાણી પણ થાય છે. થેન્ક યુ. શ્રીમતી મોનિકા ઠાકોર, એપીએમસી દ્વારા કરવામાં આવતી વિવિધ ઉત્કૃષ્ટ કામગીરી આપશ્રીએ વર્ણવી, આપનો ખૂબ ખૂબ આભાર માનતા હવે આમંત્રિત કરીએ છીએ શ્રી હર્ષ ઠક્કર. હાજી સાહેબ, શ્રી માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, આપશ્રીને વિનંતી કરીએ છીએ સર આપશ્રીના ઉદ્બોધન માટે. માનનીય મંત્રી શ્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ગૌસંવર્ધનના આદરણીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સર. ભારત માતા કી, સહકારથી સમૃદ્ધિ. તમારા બધાના ચહેરા ઉપર દેખાય છે. અને અગાઉનો અમારો સેમિનાર હતો કે મત્સ્ય ઉદ્યોગનો હતો, સહકારમાં આમ ચમક દેખાઈ રહી છે. VGRC એટલે કે વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સ સાઉથ ગુજરાતની આપ સૌ જાણો છો એ પ્રમાણે રિજિયોનલ પ્રમાણે વાઇબ્રન્ટ કોન્ફરન્સ થાય એની શરૂઆત માનની મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હર્ષભાઈના સહકારથી થઈ છે. આ ત્રીજી કોન્ફરન્સ છે, મધ્ય ઝોનની હજી બાકી છે. એમના કારણે ફાયદો એવો થયો છે કે ઝોન વાઇઝ જે ઓપોર્ચ્યુનિટીઝ છે, દાખલા કે આપણે સહકારી ક્ષેત્ર હોય તો સહકારી ઉદ્યોગ, MSME, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રો બિઝનેસ, ખેડૂતો, આ બધાની અંદર જે તકો હોય છે એ અલગ અલગ પ્રાંત, અલગ અલગ જિલ્લો, અલગ અલગ ઝોન, એની તાસીરને માનસિકતા અને ત્યાંનું રો મટીરિયલ ઉત્પાદન, એના આધાર ઉપર માર્કેટને, એના આધાર ઉપર બિઝનેસ,
આ ભાવ સાથે કોન્ફરન્સ એ શરૂ થઈ છે અને હમણાં જ પૂર્ણ થવાની છે. એવા આપણા આજના સેમિનારમાં ઉપસ્થિત સહકારી ક્ષેત્રના અગ્રણી મારી યુવા ભાજપમાં પણ જેમણે કામ કર્યું છે 2006 થી 2009માં, અત્યારે ધારાસભ્ય તરીકે ખૂબ સક્રિયતાથી કામ કરીને સમગ્ર રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં ખૂબ સેવા આપી રહ્યા છે એવા અમારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી સંદીપભાઈ દેસાઈ, અધિક મુખ્ય સચિવ ભાઈ શ્રી અરુણ સોલંકી, રજિસ્ટ્રાર શ્રી મિતેશભાઈ પંડ્યા, એમડી સમૂહ ડેરી અરુણભાઈ પુરોહિત, ચેરમેન વસુંધરા ડેરી શ્રી રાજાભાઈ, ચેરમેન શ્રી ભરૂચ દૂધ ડેરી ઘનશ્યામભાઈ, ચેરમેન શ્રી એપીએમસી પરિમલભાઈ દેસાઈ, અલગ અલગ સૌ એપીએમસીના ચેરમેનશ્રીઓ, સહકારી ક્ષેત્રમાં અલગ અલગ ક્ષેત્રે પેક્સમાં પણ જે વિશેષ કામગીરી કરે છે એવા અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. આવો કૌશિકભાઈ. આપણા માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ પણ આપણી વચ્ચે આવ્યા છે, એમને આપણે આવકારીએ અને તાળીઓના ગડગડથી વધાવીએ. મને લેવા આવ્યા છો કૌશિકભાઈ. પણ કૌશિકભાઈ આપણી વચ્ચે નડાજી પણ આવવાના છે, એટલે એના ટાઈમિંગમાં ફેરફાર કરવો પડશે. 1:15 વાગે એમનો સમારોહ છે અને મારે બોલવાનું છે એવું સરકારમાંથી ક્યાં આવ્યું છે. એટલે કાં તમે ના લઈ લો તો ચાલશે. એક અન્ય પણ મિટિંગ હોવાથી તમને એમ થાય ને કે અમારે બધાને બહુ જલસા છે, એટલે હું કાયમ કહેતો હોઉં કે અમારે યાર 24 કલાક રહ્યો ને તો અમારી સામે જો અમારે માટેનો જે તમારો દૃષ્ટિકોણ હોય ને જોવાનો બદલાઈ જાય. કે આવું હોતું નથી. આ બાર ઓલા કમાન્ડો બારણા ખોલી દે ને આગળ પોલીસની ગાડીઓ હોય ને તમને જે મજા આવે કે બહુ મજા આવે. એટલે હું કાયમ કહું 24 કલાક હારે રહેજો, પછી તમે કહેશો કે વાહ અમે જે વિચારતા હતા એવું છે કે કેમ, એમ એવું અમારા બધાનું હોય છે. છતાં હજી તમે માનશો નહીં અમારું એવું, કારણ કે તમે તેવું જ માનીને બેઠા નાના જલસા જ હોય તમારે. અંદરનો ભાવ તો તમારે અમારી યારે સંમત નહીં થાય. અમે એ છે ક્યારેક તમે અમારી જગ્યાએ આવો તો તમને આ બધું મારા શબ્દો યાદ આવશે. અમે પ્રાર્થના કરીએ કે તમે આમાં આગળ વધો. તો સહકારી ક્ષેત્રનું કામ, એનો વ્યાપ અને એમનો ફાયદો આપણે સૌ સુપેરે સારી રીતે જાણીએ છીએ. કંસરતું ગુજરાત રાજ્ય સહકારિતાનું કામ એ આપણું છે, પણ એમને વધારવાનું, વ્યાપ વધારવાનું અને અસરકારક રીતે એમને ફાયદો અપાવવાનું એ માનનીય મોદી સાહેબના નેતૃત્વ રાજ્યમાં આવ્યું. દેશમાં પણ આજે વડાપ્રધાન તરીકે જે સહકારી ક્ષેત્રમાં પ્રથમ સહકાર મંત્રાલય, અત્યાર સુધી કોઈ વડાપ્રધાનને યાદ ના આવ્યું, આપણા નરેન્દ્રભાઈને યાદ આવ્યું કે એક સહકાર ખાતું નવું કરવું જોઈએ. અને આપણા લાડીલા એવા આપણા પોતિકા સહકાર ક્ષેત્ર આખાને ખૂબ સારી રીતે જાણે છે એવા ગૃહમંત્રીને આપણા અમિતભાઈના ખાતું આપવામાં આવ્યું. ત્યારથી આપણા ધ્યાનમાં આવી જાય કે કેવા દ્રષ્ટિકોણથી ભારત સરકાર ચાલી રહી છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં પણ અમિતભાઈના માર્ગદર્શન નીચે સતત આપણો આ વિભાગના ખાતું સહકારી ક્ષેત્રે નવી નવી પહેલો સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો, અહીંયા પેક્સની પણ ચર્ચાઓ આજે સમગ્ર વ્યાપક રીતે દેશમાં થઈ રહી છે. એને મજબૂતીકરણ સહકારી મંડળીઓને આપવાનું કામ અહીંયા આપણે સંદીપભાઈ બેઠા છે. હાઈએસ્ટ આવક ધરાવતું યાર્ડ આપણું સુરતનું છે, હાઈએસ્ટ આવક, અને લગભગ 49 કરોડ ને 20 કરોડ બીજા એમ કીધું. હમણાં મને કહેતા હતા રાજ્ય સરકારમાંથી 8 કરોડ હું લઈ આવ્યા, 10 કરોડમાંથી. સરકાર સહકારી ક્ષેત્રમાં મદદ કરે, કારણ કે એ નફો એ સભાસદોને સહકારી ક્ષેત્રમાં જોડાયેલા એમની સાથે સંલગ્ન લોકોને મળી રહ્યો છે. ગઈકાલે વાત થતી હતી કે અમૂલમાં 1 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર એ મિત્રો થઈ ગયું. ક્યાં વેચાય નફો? અને એના ઉપરથી ભારત ટેક્સી એ અમિતભાઈ બનાવવાનું શરૂઆત કરી, એના કામ કરવાનું શરૂઆત કરી, એના પરિણામો પણ એ મિત્રો મળતા થયા છે. આ સંસ્થાઓને પેક્સને બદલીને સીએસ એટલે કે કોમન સર્વિસ સેન્ટર આર્થિક જેટલો ફાયદો થઈ શકે એના માટેના આખા ધારાધોરણમાં પણ સુધારો કર્યા. અને એમના કારણે ગામડામાં ઘર આંગણે 75થી વધુ સેવાઓ
એ પેક્સ દ્વારા આપણી રાજ્યની જનતાને મળતી થઈ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સહકારી સંસ્થાઓ વચ્ચે જો પરસ્પર સહકાર ન હોય તો ક્યારેય સહકારી ક્ષેત્રમાં આ પ્રકારનો વિકાસ એ સંભવ નથી. એક મજબૂત આર્થિક ઇકોસિસ્ટમ કે જો આપણે ઊભી કરવી હોય તો સહકારી સંસ્થાઓ એ બીજી સંસ્થાઓની શક્તિ બનીને સ્પર્ધાત્મક હરીફાઈ કરશું તો મેળ નહીં પડે, પણ એકાબીજીની પૂરક શક્તિઓ છીએ. આ ભાવ સાથે કે સંદીપભાઈ નંબર 1 છે તો હવે મારે એને કેમ નડવું, આવું કરવા જેવું જ ન થાય. એમાં અમરો કરીને હું કેવી રીતે આગળ વધી શકું, હું ત્યાં કેમ પહોંચી શકું, એનાથી આગળ કેમ જઈ શકું, આ ભાવ એ રાજ્યમાં ઊભો કરવામાં આપણે સફળ રહ્યા છીએ. 36 લાખથી વધુ દૂધ ઉત્પાદકોના ખાતામાં સીધા જ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોમાં ખાતા ખોલ્યા છે. કોઈ કલ્પના કરી શકીએ કે રૂપે ડેબિટ કાર્ડ એ ગામડામાં સહકારી મંડળીમાં દૂધ ધરાવતી આપણી મહિલા ભાઈ કે બેન કે યુવાનને એ હોઈ શકે ને એનો ઉપયોગ કરે, આ કલ્પના એ મિત્રો સંભવ નહોતી. મોદી સાહેબે ડિજિટલાઇઝેશનનો જે પ્રકારે વ્યાપ વધાર્યો અને સ્વીકૃતિ થઈ, હું ઘણી વખત કહેતો હોઉં છું કે શું આપણે કલ્પના કરી શકીએ કે શાકભાજીવાળા છે એ રૂપી પે દ્વારા પૈસા સ્વીકારે, લારીવાળો આપણી શેરીમાં ગલીમાં આવતો હોય. આપણે કલ્પના કરી શકીએ કે ફ્રૂટ વેચવાવાળી રેકડીવાળો ભાઈ કે બેન આપણી પાસે પૈસા ન હોય તે ડેબિટ કાર્ડથી ને ક્રેડિટ કાર્ડથી રૂપી પેથી એ પૈસા આપણે એને ચૂકવી શકીએ. આજે આપણે ઇઝી લાગે છે. જ્યારે નરેન્દ્રભાઈ સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા આ વાત એણે ગુજરાતમાં શરૂ કરી હતી ત્યારે વિરોધીઓ ટીકા કરતા હતા કે આ બધું શું છે. મિત્રો, આજે એ ટેકનોલોજીને, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાને એનો ઉપયોગ આપણે જોઈએ છે કે શેરડીના રસમાં, સિસોડામાં તો ઇલેક્ટ્રિસિટી હોઈ શકે, પણ ઓલા આમ ફરતા ફરતા પીસતા હોય છે ને શેરડી, એ શેરડીવાળો પણ તમારા રૂપી પેમાંથી પૈસા કપાવી શકે. આવું ભારત બનાવવા માટે થઈને સહકારી ક્ષેત્રમાં આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો, આવું કલ્પનાતીત અભૂતપૂર્વ સમૃદ્ધિ સાથેનું ભારત એ મોદી સાહેબને આ બધી વાત કરું ને ત્યારે ધ્યાનમાં આવે. બાકી આપણે યુઝ ટુ થઈ ગયા એટલે હવે કે બધું થાય એમ, પણ પહેલાં ન થતું સાહેબ. સહકારનો પૈસો સહકારમાં જ રહે આ કલ્પના જ હતી, શક્ય નહોતું. રાષ્ટ્રીયકૃત બેંકોમાં જાય, એની જગ્યાએ જાય, એને ત્યાંથી લોન લીધી હોય, એને જોખમ લાગતું હોય, પણ આજે રાજ્ય સહકારી બેંક, મારે કહેવું જોઈએ, અજયભાઈના નેતૃત્વમાં, માનની અમિતભાઈના માર્ગદર્શન નીચે એટલી મજબૂત બની છે કે આપણી રાષ્ટ્રીયકૃત બેંકોને પણ હંફાવી શકે ને એવી શક્તિ આપ સૌના સહકારથી આપણી આ ફેડરેશન અમૂલ કેવડી મોટી તાકાત ઊભી થઈ છે. ઇફકો કેવડી મોટી તાકાત ઊભી થઈ છે. ગુજકો માસોલ કેવડી મોટી તાકાત ઊભી થઈ છે. બહુ મોટા પ્રમાણમાં મિત્રો એનો ફાયદો એ આપણને મળી રહ્યો છે. ત્યારે બેન્કિંગ સેવાનો લાભ એ સહકારી બેંકો દ્વારા મળે. આ કલ્પના અમિતભાઈ સિવાય સંભવ નહોતી. વર્ષોથી સહકારી ક્ષેત્ર હતું, બેંકો હતી, વ્યવહારો ચાલતા હતા. 14,330 ગ્રામ પંચાયતોમાં 12,000થી પણ વધુ માઇક્રો એટીએમનું નેટવર્ક એ આપણે સ્થાપિત કરી શક્યા છીએ. અહીંયા બધા અમારા દૂધ સંઘના ચેરમેનો હાજર છે. શરૂમાં એને મુશ્કેલી હતી કે આ સાલું કેમ સ્વીકારશે, શું થશે, પણ આજે સ્મૂથલી એ મિત્રો ચાલી રહ્યા છે અને સીધા જોડાણથી આખી વ્યવસ્થાઓ એ આપણે બનાવી શક્યા છીએ. અને સાચતમાં નાણાકીય સમાવેશ એ મિત્રો ફાઇનાન્શિયલી ઇન્ક્લુઝન એ આપણે બધા સાધ્ય કરી શક્યા છીએ, સાબિત કરી શક્યા છીએ. આનો મોટો ફાયદો એ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આપણું કમાયેલું નાણું એ સહકારી મંડળીઓ અને બેંકોમાં જ રહે. આનાથી સહકારી માળખામાં નાણાકીય પ્રવાહ અને લિક્વિડિટી માટેનો ખૂબ મોટો વધારો એ મિત્રો થયો છે. આપણને જ આનો ઉપયોગ આજે હમણાં એક અમે જાહેરાત કરી હતી વિધાનસભામાં, તમને પણ કહું છું, ખેડૂતોની આવક એ મિત્રો વધારવી હશે તો એક તો આપણે જાણીએ છીએ કે ખર્ચ ઘટાડવો પડશે. જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો પડશે. સપ્રમાણ એનો ઉપયોગ થાય, જરૂર હોય એટલો થાય. કાંઈ દોથા મોઢે નાખી દેવાથી એ લીલુંછમ આપણું છોડ થઈ જાય પણ એનાથી ઉત્પાદન વધે એવી શક્યતાઓ નથી. પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, એનો છોડ કદાચ પીળો રહેતો હશે પણ આવક એ એવી ને એવી જ રહે છે, વધે છે. એનો ભાવ પણ વધારે મળે છે. પહેલામાં રોગ આવી જાય. આણંદ યુનિવર્સિટીએ આ પ્રયોગ કર્યો છે. બાજુમાં 2 અલગ અલગ બેડ બનાવ્યા છે, એકમાં પ્રાકૃતિક, એકમાં રાસાયણિક. રાસાયણિક ખાતરથી જે
ચણા કે ઉગાડ્યું હતું, એમાં રોગ આવ્યો તો ખૂબ બધો ઉપયોગ કર્યો જંતુનાશક દવાના રાસાયણિક ખાતરનો, પણ એ બળી ગયા. બાજુમાં જ પ્રાકૃતિક ખેતીથી જે ઊભું થતું હતું જે છોડ એ બળ્યો નહીં, અને એમાં એ ઉત્પાદન એવું ને એવું એનાથી વધ્યું. મિત્રો, કોઈ કૃષિ યુનિવર્સિટીઓ આ પ્રકારે કલ્પના કરી શકો કે આવું સંશોધન કરે? એ જાણી રહ્યા છે કે આગામી સમયની અંદર ચેલેન્જીસ એ છે. એ ચેલેન્જીસને ઉપાડવા માટે અત્યારથી ચાલવું પડશે. સાહેબ, તમને પણ વિનંતી કરું છું, ગમે ન ગમે એ બાજુ જવું પડશે આપણને. એનાથી કોઈ નુકસાન નથી, આવું સાબિત થઈ ગયું છે. પ્રયોગ કરીએ, અડધો એકર, 1 એકર, 1 વીઘો, 2 વીઘા, ધીરે ધીરે કરીને એના પરિણામો અને એનો વ્યાપ પણ આપણે વધારવાના પ્રયાસ કર્યા છે. એના વેચાણ કેન્દ્રો ખોલવાના નિર્ણયો કર્યા છે. માર્કેટિંગ યાર્ડ હોય, ડેપ્યુટી કલેક્ટર ઓફિસ, જ્યાં પબ્લિકની અવરજવર છે, એ બધી જ જગ્યા ઉપર ખૂબ મોટા ફૂડ મોલ બનાવવાના છીએ. ત્યાં પણ એ બનવાનું છે. વેલ્યુ એડિશનનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણી આખી એક પોલિસી આવી રહી છે, એગ્રો બિઝનેસ પોલિસી. વ્યાપક પ્રમાણે 1214 કરોડ રૂપિયાની જોગવાઈ એ પણ આપણે આ બજેટમાં ટોકન 10 કરોડ રાખી છે, પછી સરકાર આપણને આપવાની છે. એનો ઉપયોગ વેલ્યુ એડિશન કરીને વેપારી તરીકે ખેડૂતોને કેવી રીતે નફો થાય એના પણ પ્રયાસો આપણે સહકારી ધોરણે જો કરીએ તો મને એવું છે એક વિશ્વાસ એ સહકારી ક્ષેત્રના લોકો ઉપર ખેડૂતોને છે. એવું એક માળખું છે જે તમે એને મદદ કરતા હો અને એમને ફાયદો થયો હોય એ પ્રકારની વ્યવસ્થાઓ એ મિત્રો આપણે જોઈ રહ્યા છે. આપણે ધીરે ધીરે કરીને વ્યાજની પણ મદદ એ મિત્રો કરીને જોગવાઈઓ વધારી રહ્યા છીએ. 1200 કરોડથી વધારીને 1500 કરોડની વ્યાજ સહાયની જોગવાઈ એ પણ મિત્રો આપણે કરી છે. 3 લાખ રૂપિયા 0% વ્યાજે લોન આપવાનું કામ પણ આપણી સરકાર કરે. મને ખબર છે કે બધા ખેડૂતોને કાંઈ 3 લાખની જરૂર નથી, એ બીજે ક્યાંક એનો ઉપયોગ કરીને આવક પણ કરી રહ્યા છે. બધાને ખબર છે, બધાને જરૂર ન હોય. સરકાર ઉદારતાથી આ પ્રકારે મદદ કરી રહી છે. ત્યારે આપણા બનાસ ડેરી સહકારી ક્ષેત્રમાં એક સીમાચૂર્ણ રૂપ, એક આપણા માટે આદર્શ એ બનાસ ડેરી બની છે. મિત્રો, બાયો સીએનજી પ્લાન્ટ એ સમગ્ર દેશમાં પથદર્શક બન્યું છે. બનાસ ડેરીમાં 3 બાયો સીએનજી પ્લાન્ટ્સ એ સફળતાપૂર્વક કામ કર્યા. માને અમિતભાઈ આખો દિવસ રોકાણા, રાજ્યપાલને હું ગયા, મુખ્યમંત્રી શ્રી ગયા. મિત્રો, કલ્પના ન કરી શકે એવું શંકરભાઈ ત્યાં કામ કર્યું છે. હું અહીંયા સૌ સહકારી ક્ષેત્રના લોકોને, અહીંયા દક્ષિણ ગુજરાતનું આપણું શુગર હોય કે ડેરી હોય કે સહકારી છે, મજબૂત માળખું છે. મિત્રો, આવો આગળ વધીએ આપણે. એના માટે જાયકાને અન્ય વિદેશી કંપનીઓ કે મિત્રો આપણને રકમ આપવા તૈયાર છે, મદદ કરવા તૈયાર છે, સરકાર તૈયાર છે. કારણ કે આગામી દિવસોમાં ખેડૂતોને એ ₹1 કિલો આપણે એનું ગોબર તો લઈએ જ છીએ. 240 મેટ્રિક ટનના પ્લાન્ટ અત્યારે એ મિત્રો દરરોજના ઉત્પાદન એમાં એ થઈ રહ્યું. 240 મેટ્રિક ટનના ગોબરનું એકત્રીકરણ એ મિત્રો ત્યાં થઈ રહ્યું છે. ₹1 અને ગોબરો આપીએ, ઘરેથી લઈ જાય છે. હું દક્ષિણ ગુજરાતના સૌ સહકારના લોકોને વિનંતી કરું છું કે આવો આપણે આખી વ્યવસ્થા છે એ મિત્રો, જેમ 47 ગામમાં પશુપાલકો સીધી રીતે ત્યાં સંકળાયેલા છે, એ માત્ર પ્રોજેક્ટ નથી. બનાસની વાત કરું છું, સર્ક્યુલર ઇકોનોમીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આખું સર્ક્યુલેશન ઇકોનોમીનું કેવી રીતે થાય ને વળી પાછું ખેતરને, ખેતરમાંથી વળી પ્લાન્ટમાંથી વળી ખેતર સુધી જાય ને એનું ઉત્પાદન એ વૈશ્વિક સ્તરે, રાજ્ય સ્તરે અને દેશ સ્તરે આપણે વેચીને આપણી આમદનીમાં કેવી રીતે વધારો કરી શકીએ એના માટેના પણ મિત્રો પ્રયાસો એ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. આખું મેં કહ્યું ને કે પ્રાકૃતિક ખાતર પણ એમાં બને છે, બાયો સીએનજી ગેસ પણ બને છે, અને એના દ્વારા મિત્રો 182 મેટ્રિક ટન પ્રવાહી પ્રાકૃતિક ખાતરનું ઉત્પાદન એ પણ મિત્રો ત્યાં થઈ રહ્યું છે. અને એનાથી પ્રાકૃતિક ખાતરથી મોટો ફાયદો આપણે જાણીએ છીએ કે રસાયણ મુક્ત આપણે જમીન બનાવી હશે તો પૌષ્ટિક અને ઝેરમુક્ત ઘાસચારો એ પણ આના દ્વારા મિત્રો આપણને મળવાનો છે. પશુઓ શુદ્ધ ઘાસચારો ખાશે, એમાંથી ઉત્પાદન થતી આપણી ખેત પેદાશો એ પણ શુદ્ધ થશે, અને એમના કારણે આરોગ્યની પણ સુવિધાઓમાં ખૂબ મોટો વધારો. નાની મોટી તકલીફો જે પડી રહી છે, તો કોઈ મને કહેશે કે કોઈ એક બાળક હોય એ જન્મતાની વેત જ એમને કેવી રીતે કેન્સર આવતું હશે, 2 વર્ષે 3 વર્ષે એને કેવી રીતે શુગર ને બીપી થતું હશે, શું એણે કર્યું? આપણે કહીને કર્મના સિદ્ધાંતો એ કદાચ હોઈ શકે, એને આપણે નકારી ન શકીએ,
પણ જે આપણો ખાદ્ય ખોરાકો છે એમના કારણે હમણાં એક રિસર્ચ થયું હતું, મિત્રો કલ્પના ન કરી શક્યા, દૂધના સાથે જોડાયેલા સૌ સહકારના આગેવાનો છે. માના દૂધની અંદર મિત્રો રાસાયણિક જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના કારણે ઉત્પન્ન થતી શાકભાજી, ફળ ફળાદી, અનાજ એમાં દેખાણું હતું કે એની અંદર રાસાયણિક જે એ ખાઈ પીવે છે એનાથી બનેલી, એમના કારણે એના દૂધમાં એ ભાગ આવ્યો અને એમના કારણે બાળકને કેન્સર થયું હોય આવું ડિટેક્ટ થયેલું છે. મિત્રો ક્યાં જઈશું આપણે, વિચાર કરો. રોજના 719 જેટલા કેસો એ મિત્રો આખા રાજ્યમાં એ રોજના 719 કેન્સરના કેસો ડિટેક્ટ થાય છે. રોજના કહું છું. આ હોલમાં ચિંતા કરજો, કાલ સવારે તમારા મારા ઘરે નહીં હોય આવું માનવાને કોઈ કારણ નથી. એક ગામમાં, આખા ગામમાં કેન્સર છે. મિત્રો આ જાગૃતિનું કામ, કયું ગામ? કેશોદનું અજાબ ગામ. તમામ, અને એમાં સંશોધનો થયા છે સાહેબ. એનું કારણ આપણો ખાદ્ય ખોરાક આવ્યો છે. અત્યારથી જો નહીં જાગીએ, માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ પ્રાકૃતિક ખેતી મિશનમાં. ભૂપેન્દ્રભાઈ, આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, એના માટે આજે એક રાત રોકાવાના સુરત ઓલપાડમાં, તમારા ભાઈ માજી ધારાસભ્યની આસપાસના કોઈ ગામમાં. જાગૃતિનું એક ભગીરથ કાર્ય આપણા મહામહિમ દેવ પુરુષ કરી રહ્યા, જગાડી રહ્યા છે. હું તમને વિનંતી કરું છું મિત્રો, તમે સમજો છો આ જગાડવાનું કામ તમે નહીં કરો તો કોણ કરશે? પ્રાકૃતિક અનાજ ઉત્પાદન કરીને માત્ર એમની આવક વધારવાનો હેતુ નથી. આ બંજર થતી જમીન અને આવનારા સમયમાં દરેકના ઘરે આવતું કેન્સર અટકાવવાનો એક પ્રયાસ. હું એમ નથી કહેતો માત્ર આ જ હશે. અનેક રોગનો ભોગ કેમ બનીએ છીએ? 80-90 વર્ષ આપણા દાદાને તાવ નહોતો આવ્યો સાહેબ. એનો ખોરાક કેવો હતો તમે કલ્પના કરો. એ ક્યાં રાસાયણિક ખાતર ને જંતુનાશક દવાઓ ક્યારે વાપરતા? એનાથી જ બધું થયા માનસિકતાઓ. એ મિત્રો છતાં પણ જ્યાં જરૂર છે ત્યાં સપ્રમાણસર વાપરીએ, પણ પ્રાકૃતિક ખેતીમાં જ્યાં સુધી ડાયવર્ટ નહીં થઈએ ત્યાં સુધી મને એવું લાગે છે કે આપણે સૌ ખૂબ મોટો ભોગ બનવાના છે. અહીંયા બજાર સમિતિના લોકો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીનો સમન્વય, સશક્તિકરણનું ખેડૂતનું કામ, એ બજારના આંગણે વૈજ્ઞાનિક સંગ્રહ, સોઇલ ટેસ્ટિંગ, પાયાની આરોગ્યની સુવિધાઓ. હું સુરતના યાર્ડને અભિનંદન આપું છું. 300 જેટલા દર્દીઓ રોજ ત્યાં આવે છે. એમણે શરૂ કર્યું છે આરોગ્યનું. આ બધું મિત્રો કરવા જેવા કામો છે. સહકારી ક્ષેત્રની અંદર આપણે બધા કામે તો લાગ્યા છીએ, પણ સંવેદનાથી લોકોને કેવી રીતે સેવાકીય કામ કરી શકીએ. સહકારી લોકોને હું વિનંતી કરું છું, આહવાન કરું છું મિત્રો, આપણે આ બધું તો કરીએ, પણ કોઈ એકને એક સેવાકીય કામ હાથમાં લઈ શકીએ, સેવાકીય પ્રવૃત્તિ હાથમાં લઈ શકીએ. સહકારી ક્ષેત્ર સેવા છે, પણ કોઈ આવી આરોગ્યની, કોઈ બીજી જરૂરિયાતની, કોઈ અન્ય વ્યક્તિને મદદની જરૂરિયાતની, જેનાથી એમનું જીવન એ વધારે સારી રીતે સુદૃઢ બને એ સુનિશ્ચિત કરવા માટે પણ હું તમને આહવાન કરું છું. કિસાન કલ્પવૃક્ષ યોજના મિત્રો, આપણે બજાર સમિતિને સશક્તિકરણ કરવા માટે ક્યારેય ન કરતા હોય એ પ્રકારની જમીન આપવાનું, એને શેડનું, એને અન્ય મદદનું કરોડો રૂપિયામાં મિત્રો મદદ કરી રહ્યા છે. અને પહેલાં કેવું બજાર હતું, આજે કેવું આપણું માર્કેટિંગ યાર્ડ છે. ખેડૂત કેવી રીતે આવતા, આજે કેવી રીતે આવે છે. પહેલાં શું સુવિધાની વ્યવસ્થા હતી, આજે કેવું તમે એલિવેટર બનાવ્યું છે. તમારું કેવું કહો છો બનાવ્યું છે? તમે અમે આવ્યા પ્રથમ માળે માર્કેટ, એલિવેટેડ માર્કેટ એમણે બનાવી છે. મિત્રો આ બધું સરકારની સહાયથી શક્ય બન્યું છે. તમે જોજો તો પહેલાં કેવી પરિસ્થિતિ હતી ને આજે કેવી પરિસ્થિતિઓમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે મિત્રો આપણે સૌ સાથે મળીને ખૂબ પ્લાનિંગ સાથે રાજ્યની સરકાર આગળ વધી રહી છે. ત્યારે હું તમને વિનંતી કરું છું, બાયો સીએનજી ગેસ આપણી ક્ષમતા પ્રમાણે આપણે શરૂ કરીએ. રાજ્યની સરકારે 60 કરોડ રૂપિયા સહકારી ધોરણે જે આ કામ કરે એમના માટે અલગ સહાય અને મદદ કરવા માટે રાખ્યા છે. કોઈ પાબંદી નથી. તમારે જેટલા પણ બનાવવા હશે સરકાર તમને મદદ કરવા તૈયાર છે. કારણ કે અંતે એ ખેતરમાંથી આવેલું ખેતરમાં જશે તો મને એવું લાગે છે કે આવનારો આપણો સમય, આવનારું આપણું ભારતના આપણું ગુજરાત જે કલ્પનાથી માનની નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈ એ મિત્રો જોઈ રહ્યા છે, એમાં આપણને સૌને ખૂબ મોટો ફાયદો થવાનો છે. સહકાર માટેનો પરસ્પર સહકાર આપવાની જે વૃત્તિ છે એનો આપણે વધારો કરીએ.
મદદ કરીએ, ભાવનાથી મદદ કરીએ અને આપણું આખું સહકારી ક્ષેત્ર વધારે મજબૂત બને અને એનો ફાયદો એ મિત્રો કોઈ એક સંસ્થા કે ડિરેક્ટરને ન મળે, એ સભાસદોને મળે. અંતિમ લક્ષ્ય સાથે આપણે ચાલીએ છીએ ત્યારે આપણું પહેલું નજર એ મિત્રો જે સંસ્થા થકી હું ઊભો થયો છું એ સંસ્થામાં જોડાયેલા લોકોને એમની સુખાકારીમાં, એમની જરૂરિયાતને, એની આમદનીમાં હું કેવી રીતે વધારો કરી શકું. તો હું તમને એમ કહું છું કે કોઈ જોવે કે ન જોવે, મંત્રી જોવે, આપણા આગેવાનો જોવે, મુખ્યમંત્રી જોવે, વડાપ્રધાન જોવે, એ બધા તો જોશે, પણ એ જોવે કે ન જોવે, 1000 હાથવાળો તમને જોઈ રહ્યો છે ને એના ઈશ્વરના ચોપડામાં સહી થઈ જાય ને તો પેઢીઓ તરી જશે. એવું કામ ઈશ્વરે તમને ને મને આપ્યું છે. સહકારનું કામ એ મિત્રો શ્રદ્ધાનું કામ છે, વિશ્વાસનું કામ છે. લોકોએ આપણા ઉપર ભરોસો મૂક્યો, તમે કરી રહ્યા છો, પણ ક્યાંક જાણે અજાણે સમયમાં કોઈ આપણા સાથીઓ એ વિચલિત થતા હોય તો મિત્રો પાછા રસ્તે લાવવાનું કામ. આપણે સુખી છીએ એનું કારણ શું ખબર કે આપણે સહકારી ક્ષેત્રમાં અનેક લોકોના આંતરડી ઠેરવી છે અને એમાં જેને હાશકારો મળ્યો છે એમના કારણે આપણે અત્યારે કંઈક વધારે પડતા બીજા કરતાં વિશેષ રીતે રહી શકતા હશું, 2 ટંકનો રોટલો ખાઈ શકતા હશું. એમાં આશીર્વાદ એ સહકારી ક્ષેત્રમાં જોયેલા સભાસદોના છે. આ ક્યારેય મિત્રો આપણે દ્રઢ એક સંકલ્પ લઈએ મિત્રો કે એમનો ઉદ્ધાર, એનાથી જ આપણો ઉદ્ધારી શક્ય છે. ત્યારે ભારત સરકારે NCEL આપણે સૌ જાણીએ છીએ કે એની પણ સ્થાપના કરી છે. સીધી આંતરરાષ્ટ્રીય બજારમાં આપણો માલ વેચાય, લોકલ ટુ ગ્લોબલ. અમિતભાઈ આના માટેના ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે, એમાં સફળતા મળી રહી છે. NCOL નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ મિત્રો એને પણ માર્કેટ આપવાનું, પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ અને એ પ્રકારે સર્ટિફિકેશન, એક સપ્લાય ચેઇન, બજારનું જોડાણ, ગુણવત્તાસભર પ્રાકૃતિક ઉત્પાદન દેશ વિદેશમાં આપણે યોગ્ય કિંમત સાથે વેચી શકીએ એના માટેની પણ વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે. BBSSL બીજ સહકારી સમિતિ લિમિટેડ, ભારત સરકારની મિત્રો ગુણવત્તાયુક્ત આપણું બીજ એ સસ્તું અને સમયસર મળી રહે એના માટેના પણ સંશોધનો, પ્રયાસો એ પણ આપણે કરી રહ્યા છે. ટેકનોલોજીનો સહકારી માધ્યમથી બીજ ટેકનોલોજી બજારને જોડાણ સુનિશ્ચિત કરવા માટે થઈને એની ઉત્પાદન ક્ષમતા અને ખેડૂતોની આવકમાં વધારા માટે થઈને આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે આ એક વ્યવસ્થા નથી મિત્રો, પરંતુ તે એક સંસ્કાર છે અને એક એવી શક્તિ છે જે સામાન્ય માણસને અસામાન્ય સિદ્ધિઓ સુધી પહોંચાડવા માટે મિત્રો આપણો સહકાર ક્ષેત્ર એ એમાં ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન એ કરી શકે એમ છે. આપ સૌનો સહયોગ, પ્રતિબદ્ધતા અને સંકલ્પથી આપણે ગુજરાતના સહકારી ક્ષેત્રને વધારે મજબૂત કરી શકીશું, વધારે સુદૃઢ કરી શકીશું અને સહકારથી સમૃદ્ધિનું જે વિઝન માનની મોદી સાહેબે, માનની અમિતભાઈ આપણી સમક્ષ મૂક્યું છે એને આપણે સારી રીતે સાકાર કરીને સફળતાપૂર્વક એની સ્વીકૃતિ મળે એ પ્રકારનું કામ આપણે સૌ સાથે મળીને કરીએ. ખેડૂત, પશુપાલક, ગ્રામ્ય અર્થતંત્રને વધારે સશક્ત બનાવવા માટે, આ મહાયજ્ઞમાં ભાગીદાર બનવા માટે આપ સૌને રાજ્ય સરકારનું, ભારત સરકારનું આમંત્રણ છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં જરાય મૂંઝાયા વગર મિત્રો આ શુગરનો વિસ્તાર છે, શુગર ફેક્ટરીઓ માટે પણ એ જીવતી રહે, બંધ છે એ કોને અપાય, ફરી વખત એ જીવતી થાય, જે છે એ કેવી રીતે મજબૂત થાય એના માટે નાના મોટાની જે સમસ્યાઓ હતી એ પણ મિત્રો દૂર કરી રહ્યા છીએ. કુલ મળીને સહકારી દક્ષિણ ગુજરાતનું આખું માળખું એ વધારે મજબૂત કરવા માટે માત્ર યોજનાઓ, સહાય અને મદદ નહીં, પણ સાહસિકતા સાથે આપણે આગળ વધીએ અને અનેક લોકોને જોડીને એના જીવનનો ઉદ્ધાર કરવા માટે થઈને આપણે સંકલ્પબદ્ધ બનીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. ભારત માતા કી જય, વંદે માતરમ. માનનીય મંત્રીશ્રી, સહકારથી સમૃદ્ધિ તરફ વેગવાન થવાના આ અવસરે આપ સાહેબના પ્રોત્સાહક સંબોધન માટે આપશ્રીનો અનેક અનેક ધન્યવાદ. અને હવે શ્રી હર્ષભાઈ ઠક્કર, સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર, સુમુલ ડેરી, આપશ્રીને વિનંતી. ગોબર્ધન ટુ ગરવી ગુજરાત, પાવરિંગ નેટ ઝીરો ટુ બાયો CNG. માનનીય શ્રી
કૌશિકભાઈ, આપ સાહેબ અત્રે ઉપસ્થિત છો, આપશ્રીને મોમેન્ટો અર્પણ કરીશું અને આજની આ તકે આપશ્રીની ઉપસ્થિતિને આવકારીશું. સર, આપશ્રી આ યાદગીરીનો, આ સંભાળનો સ્વીકાર કરશો અને આજની આ તકે સર આપની ઉપસ્થિતિને અમે વધાવીએ છીએ. ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. ફંક્શન એફ ચાલો નથી વર્ક કરતું. રિસ્પેક્ટેડ વાઘાણી સર, સંદીપ સાહેબ, તેમજ ઉપસ્થિત મંચસ્થ પર હાજર મહાનુભાવો, તેમજ પાર્ટિસિપેન્ટ્સ અને તમામ મહેમાનોનો સૌને મારા નમસ્કાર. મારું નામ હર્ષ ઠક્કર છે. હું સુમુલ ડેરીના સહકાર વિકાસ વિભાગમાંથી આવું છું અને હાલમાં હું સસ્ટેનેબિલિટીના પ્રોજેક્ટ્સ જોઉં છું, સોલાર, વોટર હાર્વેસ્ટિંગ, બાયોગેસ અને બાયો સીએનજી. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે નેટ ઝીરો એટલે શું. માનનીય સર, આપ વિદાય લઈ રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર માની આપની ઉપસ્થિતિ બદલ. સૌપ્રથમ આપણે વાત કરીએ નેટ ઝીરો એટલે શું. નેટ ઝીરો એટલે ડે ટુ ડે એક્ટિવિટીમાં આપણે જેટલું પણ કાર્બનનું ઉત્સર્જન કરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરીએ છીએ, એટલું જ ઘટાડો કરવો અથવા એને કંઈક કોઈક રીતે કોઈ એક્ટિવિટીને લીધે આપણે શોષી લેવું, તો એને કહેવાય છે નેટ ઝીરો. હવે શા માટે આ બાયોગેસ અને બાયો સીએનજી સેક્ટરની જરૂર પડી, શા માટે આ નવો સેક્ટરને ઊભું કરવાની જરૂરિયાત પડી છે? તો સૌપ્રથમ હું સુરત અને તાપી જિલ્લાની વાત કરું તો સુરત અને તાપી જિલ્લામાં અંદાજિત 5 લાખ પશુઓ છે અને આ પશુઓમાંથી 5000 ટન ગોબરનું દૈનિક નીકળી રહ્યું છે, બરાબર છે. તો આ ગોબરનો અત્યારે હાલમાં મહત્તમ ઉપયોગ કાં ડાયરેક્ટ લોકો ખેતરમાં નાખે છે અથવા ખુલ્લું છોડે છે અને કાંઈ નથી, જે ડંક કેક બનાવે છે. હવે આ જેને ખુલ્લોમાં છોડીએ તો એને એમાંથી વાર્ષિક અંદાજિત ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે, જે અંદાજિત 3 લાખ ટન CO2, બરાબર છે, ઇક્વિવેલન્ટ જેટલું GHGનું ઉત્સર્જન થઈ રહ્યું છે. અને સાથે સાથે જો ખુલ્લામાં છોડવામાં આવે તો જે ગ્રામ્યની જે ગંદકી છે તેમાં પણ વધારો થાય છે. હવે બીજી વસ્તુ, જે હાલમાં જ આપણે જે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો ફોસિલ ફ્યુલનું જે છે એનું યુઝ વધી રહ્યો છે, એનો આયાત ખર્ચ પણ વધી રહ્યો છે. તો આ બધી વાતોને ધ્યાનમાં રાખી બાયોગેસ તેમજ બાયો સીએનજીનું સેક્ટર ઊભું કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. હવે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના ગોબરધન અને વેસ્ટ ટુ વેલ્થનો જે ઇનિશિયેટિવ છે, બરાબર, એમાં અત્યાર સુધી સુમુલ ડેરીનું યોગદાન શું રહ્યું છે? તો અત્યાર સુધી 6543 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. આમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને GCMF અને આ સુમુલ ડેરીના સહયોગથી 6543 ફેમિલીના ઘરે બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ પ્લાન્ટની સ્થાપનાથી કુકિંગ જે બાયોગેસ જે જનરેટ થાય છે એમાં કુકિંગ ફ્યુલ તરીકે વાપરવામાં આવે છે અને LPGને રિપ્લેસ કરવામાં આવી રહ્યો છે. આમાં પર ડે 300 મેટ્રિક ટન જેટલો ગોબર હેન્ડલ થઈ રહ્યું છે. આમાંથી 50,000 લોકોને ફાયદો મળી રહ્યો છે. 40,000 ટન ગ્રીન હાઉસ ગેસ જે ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. 600 મેટ્રિક ટન સ્લરીનું ઉત્પાદન થાય છે, જે ઓર્ગેનિક ખેતી માટે ખૂબ જ જરૂરી બન્યું છે. તેમજ વાર્ષિક 40,000 LPG સિલિન્ડરને રિપ્લેસ કરે છે, કેમ કે બાયોગેસ છે એઝ અ કુકિંગ ફ્યુલ તરીકે ત્યાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. આ એક મોડેલની વાત થઈ. હવે બીજું મોડેલ જે સુમુલ ડેરી કરી છે, કોમ્યુનિટી બાયોગેસ પ્લાન્ટ, જે ઉચ્છલ ખાતે, તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે વિદમુદ્રક ગામે ઇન્સ્ટોલ કર્યો છે, જેની ક્ષમતા 170 મીટર ક્યુબ પર છે. અને જોગાનું જોગ આજે જ એનું રિપેરિંગ કામ શરૂ થયું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને સસ્ટેન પ્લસ એનર્જી ફાઉન્ડેશન, આ પ્લાન્ટ 2006માં સુમુલ ડેરી અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને હાલમાં તેનું પાછું ફરીથી અમે રિપેરિંગ કામ કરી અને શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનો લાભ 100 પરિવારોને થશે. એમાં પણ એ બાયોગેસનો ઉપયોગ એઝ અ કુકિંગ ફ્યુલ તરીકે કરશું અને 100 પરિવારોને સીધો લાભ થશે. 6 ટન ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જનમાં ઘટાડો થશે, 9 મેટ્રિક ટન સ્લરીનું ઉત્પાદન થશે અને 600 LPG સિલિન્ડરને રિપ્લેસ એને રિપ્લેસ થશે. આ થઈ 2 મોડલ. હવે ભવિષ્યમાં સુમુલ ડેરી શું કરવા જઈ રહી છે જેથી સર્ક્યુલર ઇકોનોમી મોડેલને હજી વધુ સ્ટ્રોંગ કરી શકાય? તો એના માટે સુમુલ ડેરી બીજા 10,000 ફેમિલી સાઇઝ બાયોગેસ પ્લાન્ટનું આયોજન કરવા જઈ રહી છે, જેના માટે NDDB જોડે અમે MOU પણ કરેલા છે.
તેમજ કોમ્યુનિટી બાયોગેસનું પ્લાન્ટનું રિપેરિંગ કામ થઈ ચૂક્યું છે. અને બીજું, જેમ સાહેબે વાત કરી કે બાયો સીએનજી પ્લાન્ટનું પણ અમે સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. એનો બાજીપુરા ખાતે 75 મેટ્રિક ટન પર ડે ગોબરમાંથી બાયો સીએનજી પ્લાન્ટ અમે સ્થાપવા જઈ રહ્યા છીએ. આવી રીતે સુમુલ ડેરી ગ્રીન એનર્જી ખેડૂત કેન્દ્રિત રહી છે અને સર્ક્યુલર ઇકોનોમી મોડેલને અપનાવતી રહી છે. બરાબર છે. સોલાર હોય, વોટર હાર્વેસ્ટિંગ હોય, તેમજ બાયોગેસ, બાયોસીએનજી આ બધા પ્રોજેક્ટના લીધે ગ્રીન એનર્જી તેમજ ખેડૂત ઓરિએન્ટેડ રહી છે. હવે વાત કરીએ મેઇન કે ભાઈ બાયોસીએનજી શું છે. તો બાયોસીએનજી એટલે ગોબરને કલેક્ટ કરવામાં આવે છે ખેડૂતો પાસેથી, એને ડાયજેસ્ટરમાં નાખવામાં આવે છે અને ડાયજેસ્ટરમાં એનોરોબિક કન્ડિશનમાં બેક્ટેરિયા દ્વારા એમાંથી ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસ જે ઉત્પન્ન થાય છે એને કહેવાય છે બાયોગેસ. આ બાયોગેસને પ્યુરિફાઈ કરી 95% જેટલો મિથેન એનો કન્ટેન્ટ હોય છે એને કહેવાય છે બાયો સીએનજી. અને એ બાયો સીએનજીને આપણે વાહનોમાં ઈંધણ તરીકે વાપરી શકીએ છીએ. હવે આ પ્રોજેક્ટના મેઇન ઓબ્જેક્ટિવ શું છે, શા માટે આ પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે. પહેલો ઓબ્જેક્ટિવ છે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવો. બરાબર છે. તો આનાથી જે ગોબર અમે કલેક્ટ કરશું એની સામે એને રૂપિયા પણ મતલબ એને ખર્ચ પણ એને આપવામાં આવશે. જે ગોબર કલેક્ટ કરીએ અને સામે 1 kg પર 1 રૂપિયો અત્યારે આપવામાં આવી રહ્યો છે. પછી પશુપાલન હજી સ્ટ્રોંગ બનશે, કેમ કે આમાં પશુપાલન લીધે દૂધ તો આપણે દૂધની આવક તો મેળવે જ છે ફાર્મર, પણ એના સાથે સાથે ગોબરની પણ આવક એને મળશે, જેથી કરીને જે એનિમલ હસબન્ડરી છે આપણી વધુ મજબૂત થશે. ગ્રામ્યમાં સ્વચ્છતા, ગોબરનો વ્યવસ્થિત નિકાલ આવશે અને એની આવક જનરેટ થશે, તો એ માટે ફાર્મરોને ખૂબ લાભ થશે. ઓર્ગેનિક ખાતર જે સ્લરી નીકળે છે, સ્લરીને અમે ગોલ્ડ પણ કહીએ છીએ, એના લીધે એક ઓર્ગેનિક ખેતીમાં ખૂબ જ એ સફળ પુરવાર થશે અને ખૂબ જ ફાયદાકારક રહેશે ઓર્ગેનિક ખેતીમાં. અને ફોસિલ ઇંધણ, જે અગાઉ મેં વાત કરી કે ભાઈ ફોસિલ ઇંધણનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે, તો એમાં પણ એ રિપ્લેસ કરશે બાયો સીએનજી. હવે બાજીપુરા જે બાયો સીએનજી પ્રોજેક્ટ છે થવા જઈ રહ્યો છે એના વિશે ચર્ચા કરી. તો એમાં બાજીપુરા ચિલિંગ સેન્ટર સુરત, જે સુમુલ ડેરીની જગ્યા છે, ત્યાં પ્લાન્ટ આવી રહ્યો છે. એની કેપેસિટી 75 મેટ્રિક ટન પર ડે છે. એના માટે ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ કરવામાં આવી રહ્યો છે. એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા અને સુમુલ ડેરી, આ વચ્ચે ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ થયો છે. એનડીડીબી જે છે એ ટેકનિકલ સપોર્ટ કરે છે. એસઆરડીઆઈ છે એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપે છે, વિધાઉટ ઇન્ટરેસ્ટ લોન આપી રહી છે. અને સુમુલ ડેરી જે છે એ ઓપરેશનલ મેનેજમેન્ટ અને ફાર્મરને સપોર્ટ કરશે અને સાથે સાથે લેન્ડ પ્રોવાઈડ પણ કરશે. હવે પ્રોસેસની વાત કરીએ, બાયો સીએનજી અંદર કેવી રીતે પ્રોસેસ થાય છે. તો ડંગનું કલેક્ટ કરવામાં આવે છે ખેડૂતોના ઘરેથી, પછી એને પ્લાન્ટ પર અનલોડ કરી અને પાણી સાથે મિક્સ કરી અને સ્લરી બનાવવામાં આવે છે. અને સ્લરીને ડાયજેસ્ટરમાં નાખવામાં આવે છે. ડાયજેસ્ટરમાંથી 2 પ્રોડક્ટ મળે છે પ્રોસેસિંગ થયા પછી, ગેસ અને સ્લરી. ગેસમાંથી ગેસને પ્યુરિફાઈ કરી અને બાયો સીએનજી મળે છે, જેને ડિસ્પેન્સિંગ યુનિટ દ્વારા વાહનોના ઈંધણમાં વાપરી શકાય છે. અને જે સ્લરી નીકળે છે એને સ્લરીને 2 ફર્ટિલાઇઝરમાં રૂપાંતરિત કરવામાં આવે છે, સોલિડ ફર્ટિલાઇઝર અને લિક્વિડ ફર્ટિલાઇઝર. સોલિડ ફર્ટિલાઇઝરમાંથી LFOM, ફોમ એ પ્રોમ અને ફોમ બનાવવામાં આવે છે. અને જે લિક્વિડ ફર્ટિલાઇઝર છે એમાંથી LFOM અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. હવે આ પ્લાન્ટથી શું ફાયદો થશે. તો 75 મેટ્રિક ટન પર ડે ગોબર હેન્ડલ થશે. 547 ટન પર યર સીએનજી, બાયો સીએનજી મળશે, જે એટલું જ બાયો સીએનજીને રિપ્લેસ કરશે. 2.73 કરોડ જેટલું એમાઉન્ટ જે છે એ ફાર્મરમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. 42 લાખ જેટલું જે છે પર ડે એ રેવન્યુ આ પ્લાન્ટ જનરેટ કરે છે. અને 42,000 ટન CO2 પર ઇમિશન જે છે પર યર એટલું ઉત્સર્જનમાં ઘટાડો કરશે. હવે આ થઈ આંકડાકીય માહિતી, પણ સાથે સાથે બીજું શું ઉમેરો કરે છે આ પ્લાન્ટ. તો ફર્સ્ટ જે છે કે ભાઈ બાયો સીએનજી એ એક ક્લીન એનર્જી તરીકે, એક નવું સેક્ટર તરીકે ઉભરી આવશે. એના લીધે એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થશે. ઓર્ગેનિક ખેતીમાં એને હેલ્પ રહેશે. તેમજ કાર્બન ક્રેડિટનો અત્યારે ફાયદો ઇન્ટરનેશનલ કંપનીઓ ઉઠાવી રહી છે. બરાબર છે. તો આ કાર્બન ક્રેડિટનું એક નવું માર્કેટ ઊભું થશે અને જેનો સીધો ફાયદો આપણા ખેડૂતોને મળશે. ગ્રીન એનર્જી હબ તરીકે ઉભરી આવશે ગુજરાત, કેમ કે જેટલી પણ મોટી ડેરીઓ છે, સુમુલ ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી, દૂધસાગર ડેરી ને અમૂલ ડેરી, આ બધા જ બાયો સીએનજી પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે. બધા જ ગોબરમાંથી બાયો સીએનજી પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. જ્યારે GCMFની સ્થાપના થઈ હતી ત્યારે પણ આ જ 5 ડેરીઓ હતી કે જેમણે આ શરૂઆત કરી હતી. અને આ વખતે ફરીથી 50 વર્ષ પછી ફરીથી ઇનિશિએટ કરે છે કે નવું એક બાયો સીએનજીનું સેક્ટર ઊભું કરવા જઈ રહી છે. જે રીતે સાહેબે વાત કરી કે સર્ક્યુલર ઇકોનોમી મોડેલ, તો સુમુલનું સર્ક્યુલર ઇકોનોમી મોડેલ જે છે એમાં એનિમલ ફીડ એન્ડ ફોડર લે છે.
અને એનિમલ ડંગ આપે છે, જે ડંગને ટ્રાન્સફર કરવામાં આવે છે બાયોસીએનજી અથવા બાયોગેસ પ્લાન્ટમાં. બાયોગેસ પ્લાન્ટમાંથી જે ગેસ જનરેટ થયો એને એઝ અ કુકિંગ ફ્યુલ તરીકે વાપરવામાં આવશે, અને જે બાયોસીએનજીમાંથી જે સીએનજી જનરેટ થયો એને વાહનોમાં ઇંધણ તરીકે ભરી શકાશે. અને જે સ્લરીનું ઉત્પાદન થાય છે એનામાંથી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવવામાં આવશે, અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એ જ પાછું ફાર્મમાં એનો ઉપયોગ કરવામાં આવશે ફીડ અને ફોડરના પ્રોડક્શન માટે, અને એ જ પાછું કેટલ એનો ઉપયોગ કરશે, અને આવી રીતે સાયકલ કન્ટિન્યુઅસ ચાલ્યા રાખશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. તો આવી રીતે આપણે સાહેબ પ્રધાનમંત્રી સાહેબનું જે વિઝન છે 2070માં કાર્બન ન્યુટ્રલ ભારત બનાવવાનું, એ અમે સાકાર કરવા જઈ રહ્યા છીએ. બાયોસીએનજી પ્લાન્ટથી એનર્જી અને ફર્ટિલાઇઝર તો ઉત્પાદન થાય છે, સાથે સાથે સસ્ટેનેબલ સહકારી મોડેલ બને છે, કેમ કે આ બધી જ ડેરીઓ જે છે એ આના ઉપર કામગીરી કરી છે. તો આનાથી કોઈ એક વ્યક્તિને ફાયદો નથી થવાનો, બધા જ લાખો ખેડૂતો, કરોડો ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે, અને આના લીધે ખેડૂત, પર્યાવરણ અને અર્થતંત્રને ફાયદો થવા જઈ રહ્યો છે. તો આવી રીતે સુમૂલ ડેરી બાયોસીએનજી પ્રોજેક્ટ કરી અને ગોબરથી ગોબર તરફ જવા જઈ રહ્યા છીએ. તો આવો સાથે મળીને આ ઇનિશિયેટિવમાં ભાગ લઈએ, અને સુમૂલ ડેરી જે છે એ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારનો આત્મનિર્ભર ભારત ગોબરધન યોજના, સહકારથી સમૃદ્ધિ અને ભારત 2070 કાર્બન ન્યુટ્રલ જેવા ઇનિશિયેટિવ લાવવા બદલ ખૂબ ખૂબ આભાર માની રહી છે. થેન્ક યુ. શ્રી હર્ષભાઈ ઠક્કર, આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. બાયોસીએનજી પ્રોજેક્ટ વિશે સવિસ્તાર આપે જાણકારી આપી અને વિશેષ એના લાભો વર્ણવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ આપશ્રીનો. અને હવે આમંત્રિત કરીએ છીએ આયુષી નાયક આપશ્રીને, બિઝનેસ મેનેજર NCEL. એગ્રોવિસ્ટા એક્સપાન્ડિંગ હોરિઝોન્સ ઓફ એગ્રીકલ્ચર ટ્રેડ બાય કોઓપરેટિવ્સ. नमस्कार, मैं आयुषी नायक हूँ। बाकी स्पीकर्स की तरह अनफॉर्चुनेटली मुझे गुजराती नहीं आती, तो मैं आपसे हिंदी में बात करूँगी। लेकिन प्रेजेंटेशन जो है वो गुजराती में है, उसमें जो भी गलतियाँ हैं वो सारी मेरी हैं, तो आप प्लीज़ उसके लिए मुझे क्षमा करें। तो NCL को माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री जी के द्वारा जनवरी 2023 में उद्घाटन किया गया, और उसका NCL का उद्देश्य ये है कि वो एक अम्ब्रेला ऑर्गेनाइजेशन के रूप में भारत भर सारे सहकारी समितियों के साथ एक एक्सपोर्ट इकोसिस्टम खड़ा करे, ताकि हम जो सहकार से समृद्धि की बात करें उसमें निर्यात से उन्नति भी हो। NCL की मेंबरशिप सारी रजिस्टर्ड कोऑपरेटिव सोसाइटीज़ के लिए अवेलेबल है, और हमारे जो मुख्य प्रमोटर अमूल हैं और बाकी के प्रमोटर्स इफ़को, क्रिप्को, नाफेड और NCDC हैं, नेशनल कोऑपरेटिव डेवलपमेंट कॉरपोरेशन। और हमारा जो एक मिशन है वो यही है कि भारत से जो सहकारी क्षेत्र से जो निर्यात होता है उसे बढ़ाना है। सहकारी क्षेत्र का इकोनॉमी में काफ़ी कंट्रीब्यूशन रहता है, लेकिन निर्यात में इतना ज़्यादा अभी नहीं है। इसमें काफ़ी पोटेंशियल है, इसी को एक रियलिटी बनाने के लिए NCL को खड़ा किया गया है। और हमारा विज़न यही है कि अगले 5 से 10 साल में जो नई नेशनल कोऑपरेशन पॉलिसी पिछले साल माननीय मंत्री जी द्वारा लॉन्च की गई, उसमें एक टारगेट है कि अगले 10 साल में सहकारिता से एक्सपोर्ट्स को 3 गुना बढ़ाना है। तो उसे साकार करने के लिए NCL कार्य कर रहा है। तो NCL का रोल क्या है एक्सपोर्ट्स को बढ़ाने में? सबसे पहले मार्केट एक्सेस को बढ़ाना। हमारी काफ़ी सारी सहकारी समितियाँ हैं, 8.5 लाख पूरे भारत भर में, जिसमें लगभग 32 करोड़ मेंबर्स जुड़े हुए हैं। लेकिन इनके जो प्रोडक्ट्स हैं वो चाहे एग्रीकल्चरल प्रोडक्ट्स हों या नॉन एग्रीकल्चरल प्रोडक्ट्स हों, उनको इंटरनेशनल मार्केट तक का पहुंचाना हमारा काम है। इससे क्या होगा कि इन्हांस्ड प्राइस रियलाइजेशन होगा, बेहतर कीमत प्राप्ति होगी,
क्योंकि काफ़ी सारे हमारे जो उत्पाद हैं उनका इंटरनेशनल मार्केट में बहुत मांग है, लेकिन वो वहाँ तक पहुँच नहीं पाता है, सही मात्रा में नहीं पहुँचता है, सही क्वालिटी के साथ नहीं पहुँच पाता है। तो उस गैप को कम करना एनसीएल का काम है। तीसरा कैपेसिटी बिल्डिंग, काफ़ी सारी चीज़ें जैसे टेक्निकल असिस्टेंस हो या अगर मतलब मार्केट इंटेलिजेंस, मार्केट के बारे में जानकारी देना या ट्रेनिंग देना, तो हम ऑलरेडी काफ़ी सारे हमारे जो मेंबर कोऑपरेटिव्स हैं उनके साथ हम ऑनलाइन ट्रेनिंग करें। काफ़ी स्टेट्स में हमने, जैसे मध्य प्रदेश में, उड़ीसा में हमने अभी स्टेट में जाके भी ट्रेनिंग करी, और हम मतलब कोशिश करें कि बहुत जल्द हम गुजरात में भी एक ट्रेनिंग सेमिनार ऑर्गेनाइज करें जो स्पेसिफिक कमोडिटीज़ के लिए रहे। और इससे जो है हम एक सामूहिक शक्ति को सामूहिक शक्ति के द्वारा जो सहकारी क्षेत्र है उसको अंतर्राष्ट्रीय बाजार तक का पहुंचा सकते हैं। तो एनसीएल के जो मुख्य एक्टिविटीज़ हैं वो क्या है? सबसे पहले तो एग्रीकल्चरल एंड एलाइड कमोडिटीज़, मतलब जितने भी हमारे सहकारी समिति द्वारा एग्रीकल्चरल एंड एलाइड प्रोडक्ट्स बन रहे हैं उनको अंतर्राष्ट्रीय बाजार तक का पहुंचाना। इसमें अगर वैल्यू एडिशन करने की ज़रूरत है तो उसको या तो हम अपने आप करें, लेकिन आइडियली यही रहेगा कि हमारे जो भी सहकारी समितियां हमारी मेंबर्स हैं या जो हमारी मेंबर्स ना भी हैं वो सशक्त बने कि वो उसमें वैल्यू एडिशन, प्रोसेसिंग, ब्रांडिंग, पैकेजिंग, मार्केटिंग जो भी करना है वो अपने आप भी कर पाएँ। तो इसीलिए हम जितने भी इंडियन कोऑपरेटिव्स हैं, भारत भर में जितने भी सहकारी समितियाँ हैं, उनको हम अपने मेंबर्स के रूप में हमसे जोड़ना चाहते हैं, ताकि हमारे जो प्रॉफिट्स जनरेट होते हैं उसको भी हमारा एक प्रॉफिट शेयरिंग मॉडल है जैसे सारी सहकारी समितियों में होता है। इसके अलावा मार्केट रिसर्च करना, जो मैंने ऑलरेडी पहले बताया, और हमारा एक मुख्य कार्य ये भी है कि हमें स्ट्रैटेजीज़ बनानी है ताकि कोऑपरेटिव एक्सपोर्ट्स बढ़ें, क्योंकि उसको एक मतलब सेंट्रलाइज्ड रूप में उसको करना थोड़ा मुश्किल है, लेकिन हमारी कोशिश यही है। तो हमने अभी अलग अलग बिजनेस वर्टिकल खड़े किए हैं, फल सब्जी के, चावल के लिए, गेहूं के लिए, और मरीन उत्पाद के लिए, मतलब जैसे झींगा या मछली, मसाले, कॉफ़ी, चाय, चीनी और फर्टिलाइज़र, इन सब का काम हम ऑलरेडी कर रहे हैं। लेकिन हमारा जो मैंडेट है हमारे बायलॉज के हिसाब से और हमारे खड़ा करने के लिए हमें मतलब एनसीएल को खड़ा करने का जो उद्देश्य था वो ये है कि जितने भी सहकारी समितियों द्वारा जो भी प्रोडक्ट्स हैं उनको अंतर्राष्ट्रीय बाजार तक का हमें पहुंचाना है। तो इसके लिए एक अलग एमएससीएस सोसाइटी बनाने का क्या ज़रूरत थी? वो ये है कि इंटरनेशनल मार्केट में काफ़ी सारी चीज़ों का एनहांस्ड वैल्यू रियलाइजेशन होता है, बेटर प्राइस मिल सकता है, हमेशा नहीं होता लेकिन ज़्यादातर ऐसा हो सकता है। और इससे जो इंटरनेशनल मार्केट में एक एक्सेस होता है उसमें हमारे कोऑपरेटिव सोसाइटीज़ का कंट्रीब्यूशन होना चाहिए। जैसे कि मैंने पहले बोला 32 करोड़ मेंबर्स लगभग इंडिया में कोऑपरेटिव के मेंबर हैं, उनका जो इकोनॉमिक कंट्रीब्यूशन है वो काफ़ी टाइम पे इंटरनेशनल स्केल तक का नहीं पहुंचता, तो उसे वहाँ पहुंचाना बहुत ज़रूरी है। और इससे जो है हम ये भी चाहते हैं कि जो मिडिल मैन है, जो इंटरमीडिएरीज हैं, उनका रोल कम हो, क्योंकि यही मानना है कि जो सहकारी समितियाँ हैं वो ऑलरेडी केपेबल हैं, उनको बस एक कनेक्शन की ज़रूरत है। एंड लास्टली अपॉर्चुनिटी फॉर वैल्यू एडिशन, जिसके बारे में मैंने थोड़ा सा बोला ही, लेकिन मेनली यही है कि निर्यात से हमारी जो सहकारी समितियाँ हैं वो अंतर्राष्ट्रीय स्तर के प्लेयर्स हो सकते हैं, ऑलरेडी हैं, उसको हमें और बढ़ाना है। एनसीएल को एक मतलब अम्ब्रेला ऑर्गेनाइजेशन, छत्र संगठन के रूप में बनाया गया है। तो हम नेशनल लेवल एक्सपोर्ट सोसाइटी हैं और हम पूरे देश भर में सारे यूटी, सारे स्टेट से जो भी उनके प्रोड्यूस है उनको एग्रीगेट करके इंटरनेशनल मार्केट तक का पहुंचाना चाहते हैं, ताकि ये जो कलेक्टिव स्ट्रेंथ है उससे हमें बेटर प्राइस रियलाइजेशन मिले, बट ज़्यादा एक्सेस भी मिले। और इससे अगर हमारे पास एक सिंगल चैनल है एक्सपोर्ट के लिए, तो उसके लिए जो भी रिस्क हैं या जो कॉस्ट इन्वॉल्व हैं, लॉजिस्टिकल चैलेंजेस हैं, वो कम हो जाती हैं। तो हम यही चाहते हैं कि एनसीएल एक ब्रिज बने इंडियन कोऑपरेटिव्स को दुनिया के साथ जोड़ने के लिए। एनसीएल इसमें कैसे काम करती है? हम अंतर्राष्ट्रीय स्तर पर जो डिमांड है, जो बायर्स हैं, उनको आइडेंटिफाई करते हैं और उन तक हमारे जो उत्पाद हैं उनको पहुंचाते हैं। एक्सपोर्ट प्रोसेस में जो भी सारे गतिविधियां हैं, चाहे वो डॉक्यूमेंटेशन हो, लॉजिस्टिक्स हो, क्वालिटी कंट्रोल हो, टेस्टिंग हो, सर्टिफिकेशन हो, उस सब में हम सहायता करते हैं।
जो भी सपोर्ट देना होता है वो देते हैं। और अगर हम मिलकर काम करें तो अगर हम बल्क ऑर्डर्स रेगुलरली हमें मिले तो काम ज़्यादा हो सकता है। तो इसलिए हमारी कोशिश ये भी है कि हम मानिए जैसे अगर किसी एक स्टेट में से हमें सिर्फ 5 मेट्रिक टन जिंजर मिल रहा है, किसी और स्टेट से 10 मेट्रिक टन, किसी और स्टेट से 20 मेट्रिक टन, ऐसे करके हम रेगुलरली 100 मेट्रिक टन जिंजर अलग अलग देशों में पहुंचा सकते हैं। लेकिन वो इंडिविजुअल लेवल पे अगर कोई सहकारी समिति करना चाहे तो वो ज़्यादा मुश्किल है। तो इसलिए हम ये भी कोशिश करते हैं कि हम कलेक्टिवली ये काम करें, और इससे जो है आपके लिए एज अ सोसाइटी जो इंडिविजुअल रिस्क हो जाता है, वो फाइनेंशियल रिस्क हो, लॉजिस्टिकल रिस्क हो, वो कम हो जाता है। तो हमारी कोशिश ये है कि एनसीएल के माध्यम से, चाहे वो कोई छोटी प्राइमरी लेवल सोसाइटी हो या कोई बड़ी मतलब फेडरेशन लेवल सोसाइटी हो, जैसे इफ्को, क्रिप्को, नाफेड हमारे मेंबर्स हैं, सब हमारे साथ मिलके एक्सपोर्ट कर पाएँ ताकि एक्सपोर्ट के जो बैरियर्स हैं वो कम हो जाएं। तो हमारे लिए बहुत गर्व की बात है कि सिर्फ 3 साल में हमारे ऑलरेडी 17,338 मेंबर्स हैं। हम भारत में तीसरे नंबर पे हैं। सबसे पहले हमारी जो एक साथ की ऑर्गेनाइजेशन है भारतीय बीज सहकारी समिति लिमिटेड, उनके 37,000 मेंबर्स हैं, फिर इफ्को के 35,000 मेंबर्स हैं और हमारे 17,338 हैं। तो हमारे लिए बहुत गर्व की बात है कि इतने सारे मेंबर्स के माध्यम से हम करोड़ों फार्मर से डायरेक्टली जुड़े हुए हैं। और इस टेबल से जैसे कि आप देख सकते हैं हमारे मतलब 98% हमारे जो मेंबर्स हैं वो प्राइमरी कोऑपरेटिव्स हैं। तो हमारा एक ये मतलब हमारे लिए काफ़ी इम्पोर्टेंट है कि सबसे प्राइमरी लेवल के जो कोऑपरेटिव्स हैं उनको अंतर्राष्ट्रीय बाज़ार तक का कैसे जोड़ना है। तो हमारा जो एक्सपोर्ट स्ट्रक्चर है वो इस तरह का रहता है कि हमारे सप्लायर्स प्राइमरीली, सबसे पहले हमारे जो कोऑपरेटिव मेंबर्स हैं हम उनसे कोई ऑर्डर फुलफ़िल करने की कोशिश करते हैं। अगर कोई ऑर्डर हम अपने मेंबर्स के द्वारा फुलफ़िल नहीं कर पाते तो फिर हम नॉन मेंबर कोऑपरेटिव से पूछते हैं, या फिर उसके बाद जो भी एफपीओज़, पैक्स, एफपीसीज जो भी हैं, मतलब हमारी सबसे ज़्यादा कोशिश ये रहती है कि हम डायरेक्टली फार्मर से प्रोक्योर करें। उसको जो भी टेस्टिंग करनी है, पैकेजिंग करनी है, उसे अगर वेयर हाउस में रखना है, ये सारी चीज़ें करके हम उसे अंतर्राष्ट्रीय बाज़ार तक का पहुँचे वाइल टेकिंग केयर ऑफ ऑल एक्सपोर्ट लॉजिस्टिक्स। एंड इससे सबसे ज़्यादा इम्पोर्टेंट ये है कि हमारा जो भी प्रॉफिट जनरेट होता है वो डायरेक्टली हमारे मेंबर किसान भाई बहनों को डायरेक्टली मिलता है, वो हमारे पास नहीं रहता है। और हमारा हर साल यही उद्देश्य है कि हम जो भी काम करें वो एक प्रॉफिट शेयरिंग मॉडल के साथ करें, ताकि जो इंडिविजुअल हमारी जो 98% इंडिविजुअल प्राइमरी सोसाइटीज़ हैं उनको डायरेक्टली बेनिफिट मिले हमसे काम करके। इसी के लिए हमने मैंने पहले बोला था कि कैपेसिटी बिल्डिंग हमारे लिए बहुत इम्पोर्टेंट है। तो हाल ही में हमने 6 मार्च को माननीय गृह एवं सहकारिता मंत्री जी द्वारा हमारे एक नया इनिशिएटिव है सविद्या.coop, ये लॉन्च हुआ है। इस पे लगभग 160 से ज़्यादा वीडियोस ऑलरेडी हैं। ये पूरा फ्री है। आप या तो सविद्या.coop टाइप करके आप वहाँ देख सकते हैं, या आप इस QR कोड को स्कैन कर सकते हैं। लेकिन इसमें 8 भाषाओं में ऑलरेडी वीडियोस हैं 15 कमोडिटीज़ के बारे में, जो कि आपको मतलब बीज बोने से लेकर अंतर्राष्ट्रीय बाज़ार तक पहुँचने के लिए आपको जो भी जानकारी चाहिए वो सारा एक वीडियो के रूप में आपको समझाया जाएगा। और इसको आप जितना मर्ज़ी देख सकते हैं। इसमें गुजराती में भी वीडियोज़ हैं, हिंदी में है, इंग्लिश में है। और हमारा अभी नेक्स्ट फेज़ ऑलरेडी शुरू हो गया जिसमें हम इसे और कमोडिटीज़ और लैंग्वेजेस में भी एक्सपेंड करेंगे। तो ये क्योंकि हमने मतलब इसी उद्देश्य से बनाया है कि काफ़ी सारे जो हमारे सहकारी समितियाँ हैं उनमें बहुत इच्छा है कि वो एक्सपोर्ट करें, लेकिन अगर आपको निर्यात करना है, आपको बीज बोने से पहले से सोचना होगा कि अच्छा मैं अभी जो बीज लगा रहा हूँ उससे जो उत्पादन होगा उसको मेरे को एक्सपोर्ट करना है, क्योंकि काफ़ी सारी क्वालिटी की चीज़ें और इंटरनेशनल मार्केट के स्पेसिफिकेशंस होते हैं जिनको फिर हम मीट नहीं कर पाते। तो इसको आप प्लीज़ आप देखिए, आपका अगर कुछ भी इसके बारे में फीडबैक है आप प्लीज़ हमें बताइए। और हमारे लिए एक सेकंड चीज़ बहुत इम्पॉर्टेंट है, वो है ब्रांडिंग। वैश्विक स्तर पर हमें अगर विश्वास बनाना है ना कि सिर्फ भारत के उत्पादन के लिए लेकिन सहकारिता के लिए, तो ब्रांडिंग इसमें बहुत ही मुख्य रोल रहता है।
हमारे काफ़ी सारे कोऑपरेटिव ब्रांडेड प्रोडक्ट्स ऑलरेडी हैं, वो चाहे अमूल हो, नाफेड हो, मार्कफेड पंजाब का सोना है, विर्क है, ये बहुत सारी चीज़ें ऑलरेडी हैं जो कि एक्सपोर्ट हो रही हैं। लेकिन इनको एक कलेक्टिव कोऑपरेटिव ब्रांडिंग देना बहुत ज़रूरी है, ताकि लोगों को देख के समझ आए कि अच्छा ये अगर कोई एक प्रोडक्ट आप ले रहे हैं, ये सहकारिता के क्षेत्र से आ रहा है। तो हमने इसके लिए एक यूनिफाइड ब्रांडिंग बनाने की कोशिश करी है। तो इसका नाम कोऑप मार्क भारत है। ये भी माननीय मंत्री जी द्वारा 6 मार्च को लॉन्च किया गया है और बहुत जल्द हम इसे नेशनल रोल आउट भी करेंगे, जिससे आप डिजिटल प्लेटफॉर्म पे रजिस्टर कर पाएंगे कि अगर आपका जो प्रोडक्ट है, अगर वो कोऑपरेटिव वैल्यू चेन से आ रहा है, चाहे वो चीनी हो, दूध हो, मसाले हो, जो भी हो, तो फिर आप ये लोगो अपने प्रोडक्ट पे लगा सकते हैं, जो कि एक मार्कर रहेगा, एक लोगो रहेगा कि ये सर्टिफाइड कोऑपरेटिव प्रोडक्ट है। तो इससे अंतर्राष्ट्रीय स्तर पर ब्रांडिंग के लिए हमारे में बहुत मतलब काफ़ी मदद होगी। तो एनसीएल इन सारी गतिविधियों से एक ब्रिज के रूप में काम कर रहे हैं। हम अंतर्राष्ट्रीय बायर से, इम्पोर्टर से, डिस्ट्रीब्यूटर से, हमारे जो अलग अलग गवर्नमेंट की एक्सपोर्ट प्रमोशन बॉडीज़ हैं, जैसे एमपीडा होगी, अपीडा होगी, इनके साथ मिलकर और अंतर्राष्ट्रीय कोऑपरेटिव्स के साथ मिलकर ये काम कर रहे हैं। हम एक होल ऑफ गवर्नमेंट अप्रोच लेके काम करते हैं, ताकि हमारा काम सिर्फ एक स्टेट या एक डिस्ट्रिक्ट या एक कंट्री में सीमित ना रहे। हम ये चाहते हैं कि हमारे हर जगह कनेक्शंस बने, ताकि हमारी जो सोसाइटीज़ हैं उनके पास हर जगह कनेक्शंस रहें। और हम ये कोशिश करें कि भारत की जो सहकारी समितियाँ हैं उनको हर जगह एक लिंक मिले। हमारे लिए ये बहुत गर्व की बात है कि जनवरी 2023 में हमारे क्रिएशन से हमने ऑलरेडी 15 लाख मेट्रिक टन से ज़्यादा निर्यात कर लिया है, जो कि 54 कंट्रीज़ में जा चुका है, 31 कंट्रीज़ में जा चुका है, 54 कमोडिटीज़। और अब तक का हमारा जो क्यूमुलेटिव टर्नओवर है, मतलब कुल मिला के 2023 से अब तक का, वो 6000 करोड़ से ऊपर है। और हमारे लिए सबसे ज़्यादा गर्व की बात यह है कि हमने पहले साल से ही हमारे मेंबर्स को 20% का डिविडेंड दिया है। तो हम यही चाहते हैं कि आगे सालों में भी हमारे साथ और सहकारी समितियां जुड़ें, वो हमारे साथ प्रॉफिट शेयरिंग करें, बट हमारे साथ बिजनेस भी करें, ताकि हम भारत की सहकारी क्षेत्र को अंतर्राष्ट्रीय स्तर तक ले जाएं। आपका बहुत बहुत धन्यवाद। आप प्लीज़ हमारे मेंबर बनिए, हमारे से जुड़िए, और हम आशा करते हैं कि हम आपके साथ काम कर पाएंगे। आपका भी बहुत बहुत धन्यवाद श्री आयुषी नायक। आपने एनसीएल की कार्यशैली को बहुत अच्छे से यहाँ पर हम सबको बताया। आपका अनेक अनेक धन्यवाद मानते हुए अब आगे बढ़ते हैं। હવે સમય છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એક્સચેન્જ કરવાનો। માનનીય પંડ્યા સાહેબ, આપશ્રીને વિનંતી કરીશું, આપ શ્રી મંચ પર આગળની તરફ ઉપસ્થિત થશો। તાપી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ સુમુલ ડેરી સુરતના મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિત સર, આપને મંચ પર આમંત્રિત કરીએ છીએ અને માનનીય ગુજરાત સરકારશ્રીના રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી ગુજરાત સ્ટેટ શ્રી એમપી પંડ્યા સર, આપની વચ્ચે તાપી જિલ્લાના બાજીપુરા મુકામે 75 એમટીપીડી ડંક બેઝડ સીએનજી પ્લાન્ટ માટે એમઓયુ થઈ રહ્યા છે અને આ પ્લાન્ટથી તાપી જિલ્લામાં 43 કરોડનું રોકાણ થશે, 90 જેટલી રોજગારી ઊભી થશે। આ પ્લાન્ટ 2027 સુધીમાં પૂર્ણ થશે। ધન્યવાદ। અને હવે આજના આ સમારોહમાં જેઓએ પોતાનું વક્તવ્ય આપણને આપ્યું છે એવા મહાનુભાવોને મોમેન્ટો અર્પણ કરીશું, એક સ્નેહ સ્મૃતિ અર્પણ કરીશું। માનનીય શ્રી અરુણકુમાર સોલંકી સર, આપશ્રીને વિનંતી કરીએ, સર્વપ્રથમ આપ શ્રી મોનિકા ઠાકોરને મોમેન્ટો અર્પણ કરશો। શ્રી મોનિકા ઠાકોર, આપ શ્રી એનો સ્વીકાર કરશો। આસિસ્ટન્ટ મેનેજર ક્વોલિટી અસ્યોરન્સ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ સુરત, આપ શ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપના મહામૂલા શબ્દો માટે આપનો આભાર વ્યક્ત કરતા આ મોમેન્ટો। અને હવે શ્રી હર્ષ ઠક્કર, આપને વિનંતી કરીશું, આપને પણ આ
મોમેન્ટો સુપ્રત થઈ રહ્યો છે સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર સુમુલ ડેરી શ્રી હર્ષ ઠક્કર અને હવે श्री आयुषी नायक आपने आमंत्रित करीशू आप आए और अपना मोमेंटो स्वीकार करिए। श्री आयुषी नायक आप उपस्थित हो और अपना मोमेंटो आज के इस सेमिनार में आपको अर्पण किया जा रहा है। आपको भी अनेक अनेक अभिनंदन के साथ અને હવે વોટ ઓફ થેન્ક્સ માટે આમંત્રિત કરીશું માનનીય શ્રી મિતેશ પંડ્યા સર આપશ્રીને રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળી ગુજરાત। આજે સાઉથ ગુજરાતના આ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટમાં ઉપસ્થિત આપણી વચ્ચે જેમણે માર્ગદર્શન આપ્યું એવા માનનીય મંત્રીશ્રીનો આપણે આભાર માનીએ છીએ। સમગ્ર ડિપાર્ટમેન્ટને આ વખતે બજેટમાં ખૂબ સારી યોજનાઓ અને સ્કીમ લાવી જેની માનનીય મંત્રીશ્રીએ ચર્ચા કરી એના માટે અને આપણને પ્રોત્સાહન આપવા માટે માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકી સાહેબ છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સેમિનાર એક વિશિષ્ટ સેમિનાર અમારે બનાવવો હતો અને એના માટે સબ્જેક્ટ એટલા માટે જ એવા પસંદ કર્યા હતા। આપણને બધાને ઘણા બધા પ્રશ્નો છે એપીએમસીની આવક વિશે, એપીએમસીની પ્રવૃત્તિઓ વિશે, એપીએમસીની યોજનાઓ વિશે। અહીંયા જોયું કે સુરત એપીએમસીએ જે રીતે પોતાના બિઝનેસ ડાયવર્સિફિકેશન મોડલનો ઉપયોગ કર્યો છે એમને ત્યાં આવતી એજન્સીઓમાંથી જે એમણે નવા પ્રોડક્ટ્સ છે લોન્ચ કરી છે એનાથી જે એમની આવકમાં વધારો થયો છે એ કેટલી હદે એપીએમસીને આગળ લઈ જઈ શકે, ઉપર લઈ જઈ શકે એના માટે ખાસ આ સેમિનાર રાખ્યું હતું। મારી બધા જ એપીએમસીના જે ચેરમેનશ્રીઓ, સેક્રેટરીશ્રીઓ ઉપસ્થિત છે એમને વિનંતી છે કે આપણે આ બિઝનેસ ડાયવર્સિફિકેશન મોડેલ ઉપર આગળ વધીએ। હમણાં જ ચર્ચા કરી બાયો સીએનજી પ્લાન્ટ રાજ્ય સરકારે માનનીય મંત્રીશ્રીએ કહ્યું કે 60 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે। આ વખતે સમગ્ર રાજ્યમાં 10 બાયો સીએનજી પ્લાન્ટ દૂધ સંઘો દ્વારા સ્થાપવામાં આવે તો એમના માટે સબસિડીની જાહેરાત કરવામાં આવી છે। અને આપણે જોયું કે ડેરી સેક્ટરમાં પણ, કારણ કે ડેરી સેક્ટર પશુપાલન, પશુઓ સાથે જોડાયેલું છે અને પશુઓના ગોબરમાંથી આ બાયો સીએનજી પ્લાન્ટ પ્રોડ્યુસ થાય છે એટલે એ ડેરી સેક્ટરની આવક વધારવામાં એક ખૂબ મહત્ત્વનું પરિબળ છે અને હવે એને સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે એટલે ડેરી સેક્ટર પણ આના માટે આગળ વધે અને આ બાયો સીએનજી પ્લાન્ટ્સની મોટા પ્રમાણમાં સ્થાપનાઓ થાય। અત્યારથી જ એવું પ્લાનિંગ કરે એમના ગામો, એમના ક્લસ્ટર, તાલુકા વાઇઝ કે જેથી કરી અને આવતા સમયમાં આ જે ગ્રીન એનર્જી પ્રોડ્યુસ થશે અમે એ પણ ભવિષ્યમાં વિચારવા જઈ રહ્યા છીએ કે એનાથી જે કાર્બન ક્રેડિટ અવેલેબલ બનાવશે એના માટે પણ આ સેક્ટરને લિંકેજ આપીશું અને એ કાર્બન ક્રેડિટ થકી પણ ઇન્કમના સોર્સિસ વધે આપણી ડેરીઓના, આપણા પશુપાલકોના, એવા પણ રાજ્ય સરકાર પ્રયત્ન કરવા જઈ રહી છે। માટે ડેરી સેક્ટર પણ આ દિશામાં આગળ વધે, પોતાનું આયોજન બનાવે। સરકાર એના માટે જે યોજનાઓ કરવા જઈ રહી છે આ વર્ષથી એની શરૂઆત જ કરી છે, આગળ જતાં પણ જે યોજનાઓ કરવી પડે એના માટે પણ સરકારની તૈયારી છે। માનનીય મંત્રીશ્રીએ એ જ પોતાની સ્પીચમાં કીધું। એટલે એવું નથી કે ડેરી સેક્ટર, સુરત એપીએમસીનું પણ આપણે જોયું બાયો સીએનજીનું મોડલ। પેક્સ છે, આપણી સેવા મંડળીઓ છે એ એપીએમસીઓ સાથે પણ જોડાયેલી છે અને સેવા મંડળીઓના પણ ઘણા બધા સભાસદો, મોટાભાગના સભાસદો પશુપાલનની પ્રવૃત્તિ કરે છે તો એ માધ્યમથી એપીએમસી પણ આ દિશામાં વિચારી શકે। એવું નથી કે માત્ર ડેરીઓ છે એ આ દિશામાં વિચારે। તો આ રિસોર્સિસ છે એ આવતા સમયની ભવિષ્યની જરૂરિયાત છે અને એટલા માટે જ આને આપણે વિષય તરીકે લઈ અને એમાં આપણે કંઈક આગળ વધીએ, પ્લાનિંગ કરીએ એના માટે આ વિષય રાખવામાં આવ્યો હતો। અને ત્રીજો મહત્ત્વનો વિષય NCEL નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ। અહીંયા ઘણી બધી મંડળીઓ ખૂબ સારું કામ કરે છે। રાજાભાઈ બેઠા છે, અમિતારા છે, અમલસાડ છે કે જેની આજે પણ નેશનલ લેવલ ઉપર
ગણના થાય છે એ પ્રકારનું ફ્રૂટમાં સોર્ટિંગ પ્રોસેસિંગ અને કરી અને સપ્લાય સમગ્ર દેશમાં આપે છે. પણ એની સાથોસાથ ભલે એક મંડળી હોય, 100 ખેડૂત હોય, ઉદાહરણ આપું છું, બરાબર, જે પરંપરાગત પાક હોય એ લેતા હોય, ચણાનો લેતા હોય કે ઘઉંનો લેતા હોય કે ચોખાનો લેતા હોય. આ NCEL કેન્દ્ર સરકારે એટલા માટે જ બનાવી છે કે એમની સાથે એનું જોડાણ થાય તો સીધું જ એ મંડળીના 100 ખેડૂતો આજે ચોખાનું ઉત્પાદન કરે છે 1000 ક્વિન્ટલ કે 2000 ક્વિન્ટલ કે 5000 ક્વિન્ટલ, તો કોઈ જ પ્રકારની એમની પ્રોડક્ટને એક્સપોર્ટ કરવા માટે એમને ચિંતા કરવાની જરૂર નથી હોતી. એ મંડળીએ માત્ર NCEL સાથે જોડાણ કરે અને પોતાનું પ્રોડક્ટ છે, પોતાના ખેડૂતોની પ્રોડક્ટ કલેક્ટ કરી, સભાસદોની પ્રોડક્ટ કલેક્ટ કરી અને સીધું એક્સપોર્ટ કરી શકશે. એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. ઇન્ડિવિજ્યુઅલી કોઈએ કશી એમાં મહેનત કરવાની જરૂર નથી. આપણે વિચાર કરીએ કે આ જુઓ, કોર્પોરેટ આજથી અમુક વર્ષો પહેલાં અને અત્યારે પણ લોકોને કોર્પોરેટ સ્થાપવા માટે તમન્ના હોય, તાલાવેલી હોય. આજથી 10 વર્ષ પછીનો સમય એવો હશે જે રીતે સરકાર પોલિસી ફ્રેમિંગ કરવા જઈ રહી છે કે લોકોને કોઓપરેટિવ સ્થાપવા માટેની તમન્ના કે તાલાવેલી હશે. એ રીતે કોઓપરેટિવ ક્ષેત્રમાં ધીમા પણ મક્કમ પોલિસી સાથે સરકારો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આગળ વધી રહી છે. એટલે મારી તમામ મંડળીઓને વિનંતી છે, PMCઓને વિનંતી છે કે એમની મંડળીઓને, બેંકોને વિનંતી છે કે મંડળીઓને NCEL સાથે જોડાણ કરાવે. આમ તો મોટાભાગની મંડળીઓનું કરેલું જ છે, પણ એ જોડાણ હજી કોઈનું ન થયું હોય તો કરાવે. અને આ દિશામાં હવે આપણે આગળ વધવાની તરત શરૂઆત કરીએ કે આપણા સભાસદોની પ્રોડક્ટ છે એ એક્સપોર્ટ સુધી પહોંચાડીએ. આપણે માત્ર ને માત્ર એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે, જે બેને કહ્યું એ ક્વોલિટીનું. બાકી આપણે કોઈ એક્સપોર્ટ લાઇસન્સ નથી મેળવવાનું, એજન્ટ નથી ગોતવાનો, અહીંથી માલ સામાન ભરીને મોકલવાની ચિંતા નથી, બંદર ઉપર, પોર્ટ ઉપર જગ્યા નથી તો સ્ટેક કરવો, ત્યાં બાજુમાં યાર્ડ ગોતવું, ગોડાઉન શોધવું, કશી જ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, માત્ર ક્વોલિટીનું જ ધ્યાન રાખવાનું છે. જો એટલું જ ધ્યાન રાખીશું તો આપણી આવકમાં જે પ્રમાણમાં વધારો થશે, જે વિઝન અહીંયા મૂકવામાં આવ્યું છે એ વિઝન સુધી આપણે પહોંચી શકીશું. માટે 3 સ્પીકર, મોનિકાબેન છે, હર્ષભાઈ છે કે બેન આવ્યા છે, 3 સ્પીકર્સનો આજના તબક્કે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીંથી જે દૂધ સંઘોના ચેરમેનશ્રીઓ છે, ઘનશ્યામભાઈ છે, રાજાભાઈ છે, PMCના ચેરમેનશ્રીઓ છે, ડિસ્ટ્રિક્ટ બેંક અને આપણી મંડળીઓના જે પ્રતિનિધિઓ આવેલા છે, સર્વેનો આજે ઉપસ્થિત રહી અને આ સેમિનારમાં ભાગ લીધો એ બદલ આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આ બધી દિશાઓમાં આપણે આપણી કામગીરીની શરૂઆત કરીએ. એના માટે જે માર્ગદર્શનની જરૂર પડે એના માટે અમે છીએ. અમારી જિલ્લાની કચેરીઓ છે, અમારી રાજ્યની કચેરી પણ છે અને આ બધી જ ઇન્સ્ટિટ્યૂટ છે, તજજ્ઞો છે. આપણે ક્યારેય પણ કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની જરૂર હશે તો એ સૌને મળી રહેશે એવી ખાતરી આપું છું. સૌનો આભાર. પંડ્યા સાહેબ, સૌનો આભાર માનવા માટે આપશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ સાથે આ સેશન અહીંયા સંપન્ન થાય છે. ઉપસ્થિત આપ તમામનો ફરી ખૂબ ધન્યવાદ. વિકસિત ભારત 2047 સુધી આપણે સૌ ખૂબ તેજ ગતિથી પ્રયાણ કરીએ અને એમાં સહકારી ક્ષેત્રનું યોગદાન પણ ખૂબ ઉમદા રહેશે એવી આશા સાથે આપ સૌનો ફરી આભાર. નમસ્કાર.